નમસ્કાર, હું ડૉક્ટર વૈદેહી ચંદ્રકાંત પંડ્યા લૉ કોલેજ હિંમતનગરમાં લાઇબ્રેરિયન તરીકે સેવા આપું છું. સાથે સાથે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગમાં મુલાકાતી વ્યાખ્યાતા અને રિસર્ચ ગાઈડ તરીકે પણ સેવાઓ આપું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ઈ-ઓમકાર કાર્યક્રમ હેઠળ સાર્વજનિક ગ્રંથાલયના અભ્યાસક્રમમાં યુનિટ 8 ગ્રંથાલય વ્યવસ્થાપન વિશે આજે આપણે સમજૂતી મેળવીશું. સાર્વજનિક ગ્રંથાલયો એ લોકો માટે અને લોકો વડે કાર્ય કરતી સંસ્થા છે. એક સેવાભાવી સંસ્થા છે. એ નફાકારક સંસ્થા નથી અને તેથી લોકોના સહકારથી અને ખાસ કરીને સરકાર દ્વારા તેને સહાય આપી અને તેના દ્વારા તેનું કાર્ય ચાલતું હોય છે. સમાજોકર્ષ અને સંસ્કૃતિને ઉજાગર કરતી આ એક સામાજિક સંસ્થા છે. આજના માહિતી યુગમાં વાંચકોની વૈવિધ્યપૂર્ણ માંગ અને વાંચન સાહિત્યની વિવિધતા વચ્ચે આ ગ્રંથાલયોમાં ગ્રંથાલય વ્યવસ્થાપનની પ્રક્રિયા ખૂબ જટિલ બની ગઈ છે. ગ્રંથાલય વ્યવસ્થાપનમાં વાંચન સાહિત્યની પસંદગીથી શરૂ કરી તેની પ્રાપ્તિ, તેનો સંગ્રહ કરવો, તેની સાચવણી કરવી અને લોકો દ્વારા તેનો વધુમાં વધુ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા પડે છે. એટલે ગ્રંથાલય વ્યવસ્થાપન એટલે માત્ર ગ્રંથાલયમાં વાંચન સામગ્રી ખરીદવી અને તેની ગોઠવણી કરવી એનો સમાવેશ નથી થતો, પરંતુ ઉપભોક્તાઓને જે જરૂરી છે અને તેઓ વધુમાં વધુ જે પુસ્તકો કે વાંચન સાહિત્યનો ઉપયોગ કરે તેવું સાહિત્ય આપણે ખરીદવું, તેને ખરીદ્યા બાદ તેના ઉપર કેટલીક પ્રક્રિયાઓ કરવી, એને યોગ્ય રીતે તેનો સંગ્રહ કરવો, એની સાચવણી માટેની કેટલીક જોગવાઈઓ કરવી અને સાથે સાથે તેનું વિતરણ પણ યોગ્ય સમયે યોગ્ય વાંચકને યોગ્ય પુસ્તક મળી રહે તેવો પ્રયત્ન દરેક સાર્વજનિક ગ્રંથાલયોમાં કરવામાં આવે છે. ગ્રંથાલય વ્યવસ્થાપન માટે ચોક્કસ સુદૃઢ યોજનાઓ અને નિયમો આવશ્યક બનેલ છે. સૌપ્રથમ આપણે લઈશું ગ્રંથાલય સંગ્રહ, લાઇબ્રેરી કલેક્શન વિશે આપણે માહિતી મેળવીશું. ગ્રંથાલય સંગ્રહમાં દરેક સાર્વજનિક ગ્રંથાલય હોય કે શૈક્ષણિક ગ્રંથાલય હોય એની કક્ષા અનુસાર વાંચન સાહિત્યનો જથ્થો સંગ્રહિત કરવામાં આવે છે. ગ્રંથાલય નાનું હોય તો એ ગ્રંથાલયમાં વાંચન સાહિત્યનો જથ્થો ઓછો હોય છે, પરંતુ વિશાળ વિસ્તારને આવરતું ગ્રંથાલય હોય અને સેવાઓ વિસ્તૃત હોય, ઉપભોક્તાઓની સંખ્યા વધુ હોય તો એવા ગ્રંથાલયોમાં વાંચન સાહિત્યનો જથ્થો એ વિપુલ હોય છે. ઉદાહરણ લઈએ તો ગ્રામ ગ્રંથાલય એ ચોક્કસ ગામ પૂરતી જ સેવાઓ આપે છે, એટલે એના વાંચકો મર્યાદિત છે, એનો વિસ્તાર મર્યાદિત છે, તો તેનો વાંચન સાહિત્યનો જે જથ્થો છે એ મર્યાદિત હશે. પણ તેની દ્રષ્ટિએ આપણે શહેર કે તાલુકા ગ્રંથાલયો જોઈએ તો સમગ્ર કે જિલ્લા ગ્રંથાલય જોઈએ તો જિલ્લા ગ્રંથાલય હોય તો તેમાં સમગ્ર જિલ્લાના વિસ્તારને આવરીને સેવા આપતા હોય છે. એટલે જિલ્લાના કોઈ પણ વ્યક્તિ ઉપભોક્તા ત્યાં સભ્ય તરીકે જતા હોય છે અને સેવાઓનો લાભ લેતો હોય છે. તેવી પરિસ્થિતિમાં ત્યાં જે વાંચકો છે તેની સંખ્યા વધારે હોય છે અને એ સંખ્યાને આધારિત રહી અને વાંચન સાહિત્યનો જથ્થો પણ વિપુલ હોય છે. આમ દરેક ગ્રંથાલયોમાં તેની કક્ષા કઈ છે તે પ્રમાણે તેના જથ્થાનો સંગ્રહ કરવામાં આવેલ હોય છે. ગ્રંથ સંગ્રહ એ ગ્રંથાલયની વાંચન સામગ્રીનો સરવાળો છે, જેમાં પુસ્તકો, હસ્તપ્રતો, સામાયિકો, અહેવાલો, માઇક્રોફિલ્મ, ઇલેક્ટ્રોનિક સ્ત્રોતો, ઓનલાઈન સ્ત્રોતો વગેરેનો સમાવેશ થયેલ હોય છે. સામાન્ય રીતે જોઈએ તો સાર્વજનિક ગ્રંથાલય જે વિસ્તારમાં આવેલ છે તે વિસ્તારના વાંચકોની માગ અને ગ્રંથાલયની નાણાકીય ક્ષમતાને આધારે વાંચન સમગ્રનો વિકાસ કરવામાં આવેલો હોય છે. જો વિસ્તારમાં વાંચકો શિક્ષિત હોય, શહેરી વિસ્તાર છે આપણું કે જ્યાં શિક્ષણનું પ્રમાણ વધારે છે તો વાંચકોની માંગ પણ જટિલ હશે, તો તેમને જે પુસ્તકો જરૂરી છે તેવા પુસ્તકોનો આપણે સંગ્રહ કરીએ અને તેમને યોગ્ય સમયે પૂરા પાડવા જોઈએ. માહિતી સ્ત્રોતોનું વર્ગીકરણ આપણે જોઈએ તો માનવ દ્વારા પોતાના જ્ઞાનને સુરક્ષિત રાખી તેને ભાવિ પેઢીના ઉપયોગ માટે અને જ્ઞાનના પ્રસારણની ઈચ્છાના કારણે માહિતી સ્ત્રોતોનો આજે જન્મ થયેલો છે. સાર્વજનિક ગ્રંથાલયના વાંચન સાહિત્યના ભંડારમાં વિવિધ પ્રકારના માહિતી સ્ત્રોતોનો સંગ્રહ થયેલો જોવા મળે છે, જેમાં મુદ્રિત અને અમુદ્રિત સ્વરૂપના
સંગ્રહ જોવા મળે છે. મુદ્રિત સ્વરૂપોમાં આપણે જોઈએ તો પુસ્તકો છે, સામાયિકો છે, જેનું મુદ્રણ કરી અને એને પુસ્તક રૂપે કે એને બાંધી અને એની બાંધણી કરી અને તૈયાર કરી અને મૂકવામાં આવે છે. જ્યારે CD, DVD એ અમુદ્રિત સ્વરૂપો છે. આ બંનેનો સંગ્રહ એ સાર્વજનિક ગ્રંથાલયોમાં કરવામાં આવતો હોય છે. પ્રલેખોના વિવિધ વિદ્વાનોને તેની વિશેષતાના આધારે તેને અલગ અલગ રીતે વિભાજિત કરેલ છે, જેની આપણે માહિતી મેળવીએ. ભૌતિક વિશેષતાના આધારે ડૉક્ટર S.R. રંગનાથને પ્રલેખોને ભૌતિક વિશેષતાઓના અને ઉપયોગને ધ્યાનમાં રાખી અને કુલ 4 વિભાગોમાં વિભાજિત કરેલ છે, જેમાં પરંપરાગત, નવપરંપરાગત, અપરંપરાગત અને અનુપ્રલેખ એમ 4 વિભાગો પાડેલ છે. પરંપરાગત વિભાગમાં પુસ્તકો, સામાયિકો, નકશા, એટલાસ વગેરેનો સમાવેશ થાય છે. નવપરંપરાગતમાં માનકો, એકાધિકાર એટલે કે પેટન્ટ્સ, માપદંડો અને આધાર સામગ્રીનો સમાવેશ થાય છે. અપરંપરાગત સાધન સામગ્રીમાં જોઈએ તો શ્રાવ્ય સાધનો, દ્રશ્ય સાધનો, દ્રશ્ય તેમજ શ્રાવ્ય સાધનો અને સૂક્ષ્મ સ્વરૂપો એટલે કે માઇક્રોફોર્મ્સ, જેમાં માઇક્રોફિલ્મ, માઇક્રોસ્લાઇડ એનો સમાવેશ થતો હોય છે. અનુપ્રલેખ વિભાગમાં માનવ મસ્તકની મધ્યસ્થી વિનાનો પ્રત્યક્ષ લેખનો સમાવેશ થાય, જેમાં ખાસ કરીને યંત્ર, ટેકનોલોજી, ફોટોગ્રાફી કે રડાર જેવા સાધનો દ્વારા કુદરતી કે સામાજિક દ્રશ્ય ઘટનાઓના અહેવાલોનો સમાવેશ થાય છે. બીજો પ્રકાર આવે છે એ માહિતીની લાક્ષણિકતાના આધારે, જેમાં હેન્સન અને ગ્રોગને ખાસ પ્રલેખોનું વર્ગીકરણ એ માહિતીની લાક્ષણિકતાના આધારે કરેલ છે. હેન્સને સ્ત્રોતને 2 વિભાગમાં વિભાજિત કરેલ છે, પ્રાથમિક સ્ત્રોત અને બીજું છે દ્વિતીય સ્ત્રોત. જ્યારે ગ્રોગને સ્ત્રોતોને કુલ 3 વિભાગમાં વિભાજિત કરેલ છે, પ્રાથમિક સ્ત્રોત, દ્વિતીય સ્ત્રોત અને તૃતીય સ્ત્રોત. આ 3 વિભાગમાં આવતા સાધન સામગ્રી એટલે વાંચન સામગ્રીઓની આપણે માહિતી લઈએ. પ્રાથમિક સ્ત્રોતની અંદર ખાસ કરીને સામાયિકો, પેટન્ટ, સરકારી પ્રકાશનો, સંમેલન અહેવાલો, સંશોધન ટેકનિકલ અહેવાલો, માનકો, વ્યાપારી સાહિત્ય, મહાનિબંધો અને લઘુશોક નિબંધો, પ્રયોગશાળાની નોંધપોથીઓ, રોજનીશીઓ, જાહેરનામું, આંતરિક સંશોધન અહેવાલો, પત્રવ્યવહાર તથા અંગત લખાણનો સમાવેશ થાય છે. હવે આપણે દ્વિતીય સ્ત્રોતો જોઈએ તો દ્વિતીય સ્ત્રોત્રમાં સંદર્ભ ગ્રંથોનો સમાવેશ થાય છે, જેની અંદર ખાસ કરીને વિશ્વકોશો, શબ્દકોશો, હેન્ડબુક, સૂત્રાત્મક રજૂઆતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દ્વિતીય સ્ત્રોત્રમાં સમીક્ષાઓ અને સ્ટેટ ઓફ રિપોર્ટનો સમાવેશ થાય છે. તે ઉપરાંત પ્રગતિ અહેવાલો, અભ્યાસ લેખો, વિષય વિકાસની વિગતો, જુદી જુદી વાડમય સૂચિઓ, સારકરણ અને નિર્દેશીકરણ સામાયિકો, પાઠ્યપુસ્તકો તેમજ વિષય પુસ્તકોનો સમાવેશ થાય છે. હવે તૃતીય સ્ત્રોત્રમાં કયા વાંચન સાહિત્યનો કે કયા પ્રલેખોનો સમાવેશ કરી શકાય તો એ જોઈએ તો તેની અંદર નિર્દેશિકાઓ, વાર્ષિકી, સાહિત્યિક માર્ગદર્શિકાઓ, ચાલુ સંશોધનના પ્રગતિ અહેવાલો, વાડમય સૂચિઓની પણ વાડમય સૂચિ, સંસ્થાઓ અને માહિતી સ્ત્રોતો દર્શાવતી જુદી જુદી માર્ગદર્શિકાઓનો સમાવેશ થતો હોય છે. હવે પ્રાથમિક કક્ષાના, દ્વિતીય કક્ષાના અને તૃતીય કક્ષાના માહિતી સ્ત્રોતો કોને કહી શકાય તેના વિશે આપણે માહિતી મેળવીએ. પ્રાથમિક સ્ત્રોતો તો પ્રાથમિક સ્ત્રોતો એ નવીન માહિતી ધરાવતા સ્ત્રોતો છે, જેમાં મૂળ લેખક કે સંશોધન દ્વારા કરવામાં આવેલ રજૂઆતોનું સીધું જ પ્રકાશન આ સ્ત્રોત્રમાં કરવામાં આવેલું હોય છે. એટલે કે આ માહિતી અન્ય ક્યાંય પ્રગટ થયેલી હોતી નથી કે અન્ય કાંઈ પણ જોવામાં આવતી નથી. એટલે સૌ પ્રથમવાર જે સ્ત્રોત્રમાં પ્રકાશન કરવામાં આવ્યું હોય લેખોનું કે પ્રલેખોનું, તેને પ્રાથમિક સ્ત્રોત તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. દ્વિતીય સ્ત્રોતો કોને કહી શકાય તો પ્રાથમિક કક્ષાના જે સ્ત્રોતો છે તેમાંથી જે કંઈ પણ માહિતી આપણને પ્રાપ્ત થાય તેને યોગ્ય રીતે, યોજનાબદ્ધ રીતે જ્યારે આપણે રજૂ કરીએ તો એવા સ્ત્રોતો એને દ્વિતીય સ્ત્રોત ગણી શકાય છે, જેમાં માહિતી એ વિશ્લેષણાત્મક નથી હોતી પરંતુ સંક્ષિપ્ત અને સંગઠિત રીતે મૂકવામાં આવેલ છે. પ્રાથમિક સ્ત્રોતમાંથી પ્રત્યક્ષ રીતે માહિતી મેળવવી એ સરળ રહેતી નથી. દ્વિતીય કક્ષાના સ્ત્રોત દ્વારા પ્રાથમિક સ્ત્રોતના ઉપયોગ માટેનું આપણને માર્ગદર્શન મળે છે
આવા સ્ત્રોતો કોઈ નવીન વિચાર કે માહિતી દર્શાવતા હોતા નથી. હવે તૃતીય કક્ષાના માહિતી સ્ત્રોતો વિશે જાણીએ. તો પ્રાથમિક તેમજ દ્વિતીય કક્ષાના માહિતી સ્ત્રોતોના ઉપયોગ કરવામાં વાંચકોને સહાયક બનતા સ્ત્રોતો એ તૃતીય કક્ષાના સ્ત્રોતો છે. આ સ્ત્રોતોને દ્વિતીય કક્ષાના સ્ત્રોતોની યાદી પણ કહેવામાં આવે છે. આ સ્ત્રોતોનું મુખ્ય કાર્ય એ પ્રાથમિક તેમજ દ્વિતીય કક્ષાના સ્ત્રોતોના ઉપયોગ માટે કે તેમાંથી માહિતી શોધવામાં સહાયતા પૂરી પાડે છે. હવે માહિતી સ્ત્રોતો જે છે તેની વિશે આપણે વિસ્તૃત રીતે કહીએ કે સ્વરૂપના આધારે માહિતી સ્ત્રોતોનું વિશ્લેષણ કેવી રીતે થયું છે, પ્રલેખોનું વિશ્લેષણ કેવી રીતે થયું છે એ જોઈએ. સાહિત્યના સ્વરૂપના આધારે જોઈએ તો વાંચન સાહિત્યને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે, મુદ્રિત સાહિત્ય અને અમુદ્રિત સાહિત્ય. આગળ મેં જણાવ્યું તેમ કે મુદ્રિત સાહિત્યમાં પુસ્તકો, પાઠ્યપુસ્તકો, સામાયિકો, સંદર્ભ ગ્રંથો, ક્રમિક પ્રકાશનો, માનકો, પેટન્ટ, વાડ્મય સૂચિ પ્રકાશનોનો સમાવેશ થાય છે. જ્યારે અમુદ્રિત સાહિત્યમાં માઇક્રોફિશ, માઇક્રોફિલ્મ જેવા સૂક્ષ્મ સ્વરૂપોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્લાઇડ, ગ્રામોફોન, રેકોર્ડ, ટેપ, કેસેટ, સિનેમા ફિલ્મ, ફોટોગ્રાફ્સની સ્લાઇડ્સ વગેરે જેવા દ્રશ્ય શ્રાવ્ય સામગ્રીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. અમુદ્રિત સાહિત્યમાં પણ મેગ્નેટિક ટેપ, મેગ્નેટિક ડિસ્ક, ફ્લોપી, સીડી, ડીવીડી તેના જેવા વિજાણુ સાધનો જે કંઈ પણ ઉપલબ્ધ છે તે અને સાથે સાથે મશીન દ્વારા વાંચી શકાય તેવા સાહિત્યનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારના સ્ત્રોતોમાં ઈ ડોક્યુમેન્ટ, ઈ બુક, ઈ જર્નલ વગેરેનો પણ સમાવેશ થાય છે. હવે આપણે સાર્વજનિક ગ્રંથાલયોના સંગ્રહ વિશે માહિતી મેળવીશું. સમાજમાં વિવિધ માહિતીની માંગ ધરાવતા નાગરિકોને માંગને ઝડપથી સંતોષી શકાય તે માટે વિવિધ સ્વરૂપમાં રહેલ અદ્યતન માહિતી સ્ત્રોતોને મેળવી તેનો સંગ્રહ કરવો અને વાંચકને માંગ અનુસાર ખૂબ ઝડપથી તેને જોઈએ તે સમયે તે સ્વરૂપમાં સાર્વજનિક ગ્રંથાલયો એ પૂરા પાડે છે. વિવિધ સ્વરૂપમાં વાંચન સામગ્રી પ્રાપ્ત કરી અને તેના દ્વારા તેને સંગ્રહિત કરવામાં આવે છે. સામાન્ય રીતે સાર્વજનિક ગ્રંથાલયોમાં અનેક વિવિધ પ્રકારની વાંચન સામગ્રીઓ ઉપલબ્ધ હોય છે. જેમાં જોઈએ આપણે ખાસ કરીને તો પુસ્તકો, પાઠ્યપુસ્તકો જેમાં મુદ્રિત અને અમુદ્રિત સ્વરૂપ બંનેનો સમાવેશ થઈ જાય છે, નવલકથાઓ, લઘુકથાઓ, નાટકો, કવિતાઓ કે જેનો ખાસ ઉપયોગ વૃદ્ધો, યુવાનો, બાળકો અને મહિલાઓ કરતા હોય છે તેનો પણ એક વિશિષ્ટ સંગ્રહ સાર્વજનિક ગ્રંથાલયમાં ઊભો કરવામાં આવેલ હોય છે. સંદર્ભ પુસ્તકો કે જે પણ મુદ્રિત તેમજ અમુદ્રિત સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે, પત્રિકાઓ, ચોપાનિયાઓ, સામાયિકો, સ્થાનિક રાજ્ય તેમજ રાષ્ટ્રીય સમાચાર પત્રો તથા સમાચાર પત્રોના લેખોની ક્લિપિંગ ફાઇલો સાર્વજનિક ગ્રંથાલયોમાં અલગ રીતે સાચવવામાં આવે છે. સરકારી તેમજ સ્થાનિક વહીવટીકર્તાની માહિતી ધરાવતા અહેવાલો, ઓનલાઈન ડેટાબેઝ, સીડી-રોમ ડેટાબેઝ, માઇક્રોફોર્મ જેની અંદર માઇક્રોફિલ્મ અને માઇક્રોફિશ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય સામગ્રી જોઈએ તો ભૌતિક સ્ત્રોતો, એટલાસ, નકશા, ચાર્ટ વગેરે, ટેપ તથા કોમ્પેક્ટ ડિસ્ક, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, ઓડિયો વિડિયો કેસેટો, લેસર ડિસ્ક, બ્રેલ મટીરિયલ્સ, પોસ્ટર્સ, ગેઝેટર્સ, વ્યાપાર સાહિત્ય, સ્થાનિક ઇતિહાસ ધરાવતા સ્ત્રોતો, સ્થાનિક ભાષામાં સ્ત્રોતો, અન્ય ભાષામાં પણ જે કંઈ પણ સાહિત્ય કે વાંચન સામગ્રી ઉપલબ્ધ હોય તો તેને પણ વસાવવામાં આવે છે. કારણ કે સાર્વજનિક ગ્રંથાલયો માત્ર એક જ ભાષા જાણકાર કે એક જ ભાષામાં માહિતી લેનાર વ્યક્તિ હોતી નથી. ઘણી બધી વ્યક્તિઓ એવી હોય છે કે જેને પોતે જે પ્રાદેશિક ભાષા ન હોય તે ભાષા સિવાયમાં પણ કોઈ ઉપલબ્ધ સાહિત્ય હોય એ ભાષાનું તો તેના માટેની પણ જરૂરિયાત હોય છે. એટલે સાર્વજનિક ગ્રંથાલય જ્યારે સર્વ લોકોને સેવા આપતી હોય તો અન્ય ભાષામાં ઉપલબ્ધ સારામાં સારા પુસ્તકો કે સારામાં સારા જે સામાયિકો છે તે પણ વસાવી અને લોકોને તે પૂરા પાડવા જોઈએ. આ ઉપરાંત વિવિધ ફોટાઓ અને આકૃતિ તેમજ ચિત્રો પણ તેમાં સંગ્રહિત કરવામાં આવે છે. ફિલ્મો તથા તેની સ્લાઇડો પણ સાર્વજનિક ગ્રંથાલયોના સંગ્રહમાં ઉમેરવામાં આવેલ હોય છે. ગ્રંથાલયોની આ એક સૌથી મહત્વની પ્રક્રિયા છે કે જેમાં વાંચકોના અભિગમને સંતોષવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે. દરેક પ્રકારના ગ્રંથાલયોમાં વિવિધ સ્વરૂપમાં વાંચન સામગ્રીઓનો સંગ્રહ થયેલો છે જે આપણે આગળ જોયું.
સંગ્રહ વિકાસમાં આ દરેક સ્વરૂપમાં રહેલ સામગ્રીને સમાનતા અપાવવી જોઈએ. વાચકની માંગ અને આવશ્યકતાને આધારિત સંગ્રહ કરવામાં આવે તે સંગ્રહના જથ્થા કરતાં પણ વધારે મહત્વનું ગણી શકાય. આપણે જાણીએ છીએ કે કોઈ ગ્રંથાલય, સાર્વજનિક ગ્રંથાલયમાં લાખોમાં કે કરોડોમાં પુસ્તકો છે, 50 લાખના પુસ્તકો છે, એટલે જથ્થાના રીતે સાર્વજનિક ગ્રંથાલય સદ્ધર છે. પરંતુ એમાંના મોટા ભાગના જે પુસ્તકો છે તેનો ઉપયોગ વાંચકો દ્વારા કરવામાં આવતો નથી, કારણ કે તે જૂના પુસ્તકો થઈ ગયા છે અથવા તો તે વિષય જૂનો થઈ ગયો છે અને એનો ઉપયોગ વાંચકો દ્વારા ઓછો થાય છે. તો એ જથ્થો વધારે છે પરંતુ તેનો ઉપયોગ ઓછો છે, એટલે મૂલ્યવર્ધિત, વેલ્યુ એડેડ એને ગણી શકાય નહીં. એટલે એવા જ પુસ્તકો આપણે વસાવવા જોઈએ કે જથ્થા કરતાં પણ મહત્વના ઉપયોગી કેટલા પુસ્તકો, વાંચકો કેટલો ઉપયોગ કરે છે તેને ધ્યાનમાં રાખી અને સંગ્રહ વિકાસનું પર ધ્યાન આપવું જોઈએ. સંગ્રહ વિકાસના ખાસ હેતુઓ આપણે જોઈએ તો સિદ્ધાંત એક આપણે સૌ જાણીએ છીએ કે પુસ્તકો ઉપયોગ માટે છે. ગ્રંથાલયમાં એવા જ પુસ્તકો કે વાંચન સામગ્રીની પસંદગી કરવી કે જેનો વધુમાં વધુ ઉપયોગ વાંચકો દ્વારા થાય, અને તે જ આપણા ગ્રંથાલય સંગ્રહ વિકાસનો મુખ્ય ઉદ્દેશ છે. સંગ્રહ વિકાસના હેતુઓ જોઈએ તો વાંચકો માટે ઉત્તમ અને ઉપયોગી પ્રલેખોની પસંદગી કરવી, વાંચકોના અભિગમને આધારે ઉત્તમ અને નવીન માહિતીઓ પૂરી પાડવી, સંગ્રહમાંથી સમયાંતરે સમીક્ષા કરી બિનઉપયોગી અને જૂના પ્રલેખોને દૂર કરવા. ખાસ આ મહત્વનું છે કારણ કે સંગ્રહનો જથ્થો આપણી પાસે વધારે છે, પરંતુ મેં કહ્યું એમ કે એનો ઉપયોગ નથી થતો. તો એવા બિનજરૂરી જે પ્રલેખો છે તેને સતત આપણે વિરામણ દ્વારા દૂર કરતા રહેવું જોઈએ, જેથી કરીને ગ્રંથાલયમાં જે જગ્યાનો, ગ્રંથ સંગ્રહમાં જે જગ્યાનો પ્રશ્ન છે તેને આપણે નિવારી શકીએ અને જૂના પ્રલેખોના સ્થાને આપણે નવા ઉપયોગી પુસ્તકો વસાવી અને તેને વાંચકોને સારામાં સારી આપણે સેવાઓ આપી શકીએ. આ ઉપરાંત બીજો હેતુ જોઈએ તો વ્યવસ્થિત આયોજનથી ઉપયોગી વાંચન સામગ્રી પાછળ જ નાણાંનો ખર્ચ કરવો જોઈએ. સાર્વજનિક ગ્રંથાલયો લોકો દ્વારા ચાલતું ગ્રંથાલય છે, નાણાંની આપણી પાસે મર્યાદા છે અને એ મર્યાદિત સામગ્રીમાં આપણે સારામાં સારા પુસ્તકો, એટલે કે વાંચકોને વધુમાં વધુ ઉપયોગી પુસ્તકો જ્યારે વસાવવાના હોય ત્યારે આપણે ખર્ચની જોગવાઈની સાથે સાથે સારા પુસ્તકોની વસાવણીને પણ ધ્યાનમાં રાખવાનું રહે છે. ત્યાર પછીનો મુદ્દો આપણે લઈશું સંગ્રહ માટે ધોરણ. સંગ્રહ વિકાસ કરવામાં સાર્વજનિક ગ્રંથાલયોમાં આ એક જ વખત થતી પ્રક્રિયા નથી, પરંતુ સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે, અવિરત ચાલતી પ્રક્રિયા છે. એટલે કોઈ એક વ્યક્તિ જ માત્ર આ વિકાસની નીતિ નક્કી કરી અને કાર્ય કરે એ શક્ય બને નહીં, અને માટે આ કાર્ય માટે ગ્રંથપાલની સાથે સાથે ગ્રંથાલયના કર્મચારીઓ, વિષય વિશેષજ્ઞો અને વાંચકોનો સહયોગ ખૂબ જરૂરી રહે છે. ગ્રંથાલયમાં સંગ્રહ વિકાસ માટે કેટલાક પગલાં લેવા આવશ્યક બને છે, જેમાં ખાસ કરીને વાંચકોની માંગનું વિશ્લેષણ કરવું, ગ્રંથાલયના ઉદ્દેશો અનુસાર પુસ્તક પસંદગીની સ્પષ્ટ નીતિ નક્કી કરવી, વાંચન સામગ્રીની પ્રાપ્તિ પ્રક્રિયાનું યોગ્ય આયોજન કરવું, નવીન શીર્ષકો જે હોય તેનો ઉમેરો કરતા રહેવું, નવીન પુસ્તકોનો પણ ઉમેરો કરવો, અગ્રંથ સામગ્રી માટે યોગ્ય જોગવાઈઓ કરવી, જૂના, ફાટી ગયેલ અને બિનજરૂરી, બિનઉપયોગી પુસ્તકોને સતત દૂર કરતા રહેવું, ગ્રંથ સંગ્રહનું સમયાંતરે મૂલ્યાંકન કરતા રહેવું, તેમજ જે કંઈ પણ અન્ય સંસ્થાઓ છે કે માહિતી કેન્દ્રો છે કે ઇલેક્ટ્રોનિક ડેટાબેઝો, સરકારી વિભાગો છે તેની સાથે સતત સંકલન કરી અને બાહ્ય તેમની પાસેમાં જે કંઈ પણ સ્ત્રોતો, ઉપયોગી સ્ત્રોતો છે તેને પ્રાપ્ત કરવાનું આયોજન પણ કરવું જોઈએ. હવે આપણે સંગ્રહ વિકાસ નીતિ વિશે માહિતી મેળવીશું. સંગ્રહ વિકાસ નીતિ એ ગ્રંથાલય અને તેના ઉપભોક્તાઓ વચ્ચે એક પ્રકારનો કરાર ગણી શકાય. સંગ્રહ વિકાસ નીતિ એ ગ્રંથાલયમાં ખાસ કરીને પુસ્તક પસંદગી, તેની જાળવણી તેમજ વિરામણ માટે માર્ગદર્શન પૂરું પાડે છે. સાર્વજનિક ગ્રંથાલયોમાં સંગ્રહ વિકાસ માટે ચોક્કસ નીતિ નક્કી કરવી ખૂબ જરૂરી છે. એના માટે કોઈ ખાસ માળખું હજી સુધી નક્કી કરવામાં આવેલ નથી. ઘણી બધી માર્ગદર્શિકાઓ આજે પ્રકાશિત થયેલી છે અને ઘણા ગ્રંથાલયો તેમજ
સંસ્થાઓએ નિશ્ચિત કરેલ સંગ્રહ વિકાસ નીતિનું માળખું પ્રકાશિત પણ કરેલ છે અને આ પ્રકાશિત માળખાનો ઉપયોગ કરી અને સાર્વજનિક ગ્રંથાલયો પોતે સંગ્રહ વિકાસ નીતિ જાતે નક્કી કરી શકે છે અને આ માળખાનો તેમને ખૂબ જ માર્ગદર્શક પણ નીવડી શકે છે. સંગ્રહ વિકાસ નીતિમાં ખાસ કરીને એ નક્કી કરી જ લેવું જોઈએ કે પુસ્તક સંગ્રહ વિકાસની જવાબદારી કોની રહેશે. આ ઉપરાંત આ સંદર્ભમાં કોનો નિર્ણય એ આખરી ગણાશે, કેવા પ્રકારની વાંચન સામગ્રીને મહત્વ આપવું અને સાથે સાથે આ પુસ્તક પસંદગીના કાર્યમાં કયા કયા જે સભ્યો છે એ સહયોગ આપશે. તો આ બધા જ મુદ્દાઓ જ્યારે આપણે સંગ્રહ વિકાસ નીતિ નક્કી કરીએ એ વખતે ખાસ નક્કી કરી અને એની ચોખવટ પણ કરી લેવી જોઈએ. સાર્વજનિક ગ્રંથાલયોમાં સંગ્રહ વિકાસમાં મહત્વની બે કામગીરી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એક છે પુસ્તક પસંદગી અને બીજું છે પુસ્તક છટણી અને વિણામણ. પુસ્તક પસંદગી વિશે આપણે વિસ્તૃતમાં જોઈશું, પણ આગળ મેં કહ્યું એમ કે પુસ્તક વિણામણ અથવા છટણી એટલે ગ્રંથ સંગ્રહમાં પુસ્તકોનો જથ્થો તો વધારે હોય, પરંતુ બધા જ પુસ્તકો વાંચકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા નથી. એટલે એક નક્કી સમય મર્યાદા તમારે નક્કી કરવી જોઈએ કે 2 કે 3 વર્ષમાં પુસ્તક એકવાર પણ વાચક દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ નથી તો તેને ગ્રંથ સંગ્રહમાંથી દૂર કરવું એટલે કે વિણામણ કરવું, એની છટણી કરવી અને તેના સ્થાને તમે નવીન જે ઉપયોગી પુસ્તકો છે, વાંચકોની માંગ છે, વાંચકોની જરૂરિયાત છે, એના આધારે તમારે પુસ્તક ત્યાં મૂકવું જોઈએ. કારણ કે આજના યુગમાં એ વાંચકો એ તમારા દેવ સમાન છે અને તમે જો એને સંતોષ આપશો તો જ તમારી ગ્રંથાલય સારી સેવાઓ ગણી શકાશે અને ઉત્તમ સેવાઓ હશે તો જ તમારી ગ્રંથાલય એ આગવું અને આદર્શ ગણી શકાશે. હવે આપણે પુસ્તક પસંદગી વિશે માહિતી મેળવીએ. ગ્રંથાલયમાં વાંચન સાહિત્યની પસંદગી એ એક કળા અને વિજ્ઞાન છે. કારણ કે આજના યુગમાં આપણે જાણીએ છીએ કે મુદ્રણકળા અને વિવિધ ક્ષેત્રોમાં થતા સંશોધનોને કારણે અનેક સાહિત્ય પ્રગટ થયેલું છે અને એની પ્રચંડ વિસ્ફોટ થયેલો કહી શકાય અને માહિતી વિસ્ફોટના સમયમાં એક પુસ્તક પસંદગીનું કાર્ય કરવું એ ખરેખર એક જટિલ પ્રક્રિયા છે અને ખૂબ મહેનતનું કામ માંગી લે છે. એટલે એવું કહી શકાય કે આ પ્રક્રિયા એક કળા અને વિજ્ઞાન છે. ગ્રંથાલય સેવાઓની સફળતા એ વાંચન સાહિત્યની જે પસંદગી છે તેના ઉપર પણ નિર્ધારિત રહેલ છે. પ્રક્રિયા ગ્રંથાલયના પ્રકાર પર પણ આધારિત છે. આપણે જાણીએ છીએ કે સાર્વજનિક ગ્રંથાલય સર્વ લોકો માટેનું ગ્રંથાલય છે. ત્યાં કોઈ એક ચોક્કસ ઉંમરના, વયના કે શિક્ષણ ધરાવતા વ્યક્તિઓ આવતા નથી હોતા અને તેથી તે લોકોની માંગ અને જરૂરિયાત પણ અલગ હોય છે. એની બદલે આપણે જોઈએ કે શૈક્ષણિક ગ્રંથાલય, તો શૈક્ષણિક ગ્રંથાલયોમાં જે કંઈ પણ સંસ્થામાં અભ્યાસક્રમ ચાલતા હોય તે એ અભ્યાસક્રમને અનુસંલગ્ન વાંચન સાહિત્ય વસાવવામાં આવતું હોય છે. જેમ કે વિજ્ઞાનની કોલેજ હોય તો વિજ્ઞાનની કોલેજમાં એના કોલેજમાં ચાલતા અભ્યાસક્રમો જે છે તેને સંલગ્ન પુસ્તકો વધારે પસંદ કરવામાં આવે છે. આ ઉપરાંત એના અભ્યાસક્રમના પુસ્તકોની સાથે સાથે કેટલાક રેફરન્સ બુક કે જે વિદ્યાર્થીઓને વધુ જ્ઞાન આપી શકે તેની પસંદગી કરવામાં આવતી હોય છે. પરંતુ સાર્વજનિક ગ્રંથાલયમાં એવું કોઈ બંધ કે એવું કોઈ ચોક્કસ નિશ્ચિત સ્વરૂપ નથી હોતું. એટલે સાર્વજનિક ગ્રંથાલયોમાં જ્યારે પુસ્તકોની કે વાંચન સામગ્રીની જ્યારે પસંદગી કરવાની હોય અને સામે તમારી પાસે મર્યાદિત જ્યારે ભંડોળ હોય, નાણાં ભંડોળ તમારું મર્યાદિત હોય, ત્યારે પસંદગીનું કાર્ય એ ખૂબ જટિલ કાર્ય બની રહે છે. સાર્વજનિક ગ્રંથાલયમાં વિવિધ વર્ગના વિવિધ માર્ગ ધરાવતા વાંચકો આવતા હોય છે અને આપણે જોયું તેમ જટિલ પ્રક્રિયા છે આ અને તેથી જ દરેક વર્ગના કે દરેક જે ઉપભોક્તાઓ છે તે લોકોની માંગને સંતોષી શકાય તે જ રીતે પુસ્તક પસંદગીની કામગીરી કરવી પડે છે. પુસ્તક પસંદગીના વ્યવહારુ નીતિ નિયમો, પ્રાયોગિક સાધનો, માંગ અને જરૂરિયાત સંતોષાય તે માટેની નીતિ, સિદ્ધાંતની સમજ તેમજ બુદ્ધિપૂર્વકની તટસ્થતા, નિર્ણય શક્તિ એ આવશ્યક બની રહે છે. હવે આપણે પુસ્તક પસંદગી નીતિ અને તેના માનકો વિશે માહિતી મેળવીશું. પુસ્તક પસંદગીમાં મુખ્યત્વે 3 તત્વોનો સમાવેશ થાય છે. પહેલું છે વાંચકો, બીજું છે વાંચન સામગ્રી અને ત્રીજું છે નાણાં.
જ્યારે પસંદગી કરો પુસ્તક પસંદગીની ત્યારે આ ત્રણેય તત્વોને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ અને તો જ તમે ઉત્તમ પુસ્તક પસંદગીની કામગીરી નિભાવી શકશો. સાર્વજનિક ગ્રંથાલયમાં આપણે જોયું તેમ જુદી જુદી ઉંમર, ધર્મ, જાતિ, લિંગ, વર્ણ, વિચારધારા અને શૈક્ષણિક સ્તરના વાંચકો આવતા હોય છે અને તે તમામની જરૂરિયાતો અને અભિરુચિઓ ભિન્ન ભિન્ન હોય છે અને તેને પણ સંતોષવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. પુસ્તક પસંદગી કરતી વખતે વાંચક સમુદાયના પ્રકાર, તેમનું માનસિક સ્તર, સેવા ક્ષેત્ર, અભિરુચિ, આવશ્યકતા તેમજ તેમના વ્યાવસાયિક અને સામાજિક વિકાસના સ્તર વિશે માહિતી મેળવી લેવી એ આવશ્યક બની રહે છે. વાંચન સાહિત્યની પસંદગીની નીતિ નક્કી કરતા સમયે ચોક્કસ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, જેમાં ખાસ કરીને સંગ્રહની અધિકતમ સીમા નક્કી કરવી, પુસ્તકો, સામાયિકો, અગ્રંથ સાહિત્ય તથા અન્ય વાંચન સામગ્રી માટે યોગ્ય બજેટ એટલે કે ફંડની વ્યવસ્થા કરવી. વાંચન સાહિત્યની જ્યારે પસંદગી કરીએ ત્યારે એ પહેલાં આપણે ફંડની સૌ પ્રથમ જોગવાઈ કરી લેવી પડતી હોય છે. વાચકોને જરૂરિયાત મુજબ બજેટનું વિવરણ કરવું, વાંચન સામગ્રીના પુનરાવર્તનને અટકાવવા માટે નિર્દેશ કરવો અને વિવિધ પ્રકારની વાંચન સામગ્રી ખરીદવા માટે ચોક્કસ ખરીદ પ્રક્રિયા પણ નક્કી કરવી પડે છે. યોગ્ય સંગ્રહ વિકાસ માટે પુસ્તક પસંદગીની નીતિ નક્કી કરી અને તેની લેખિત નકલ પુસ્તક પસંદગીના તમામ સભ્યોને આપવી એ જરૂરી બને છે. ત્યારબાદ હવે આપણે પુસ્તક પસંદગી સમિતિ વિશે માહિતી મેળવીશું. આપણે સૌ જાણીએ છીએ કે ગ્રંથાલયોમાં ગ્રંથાલય સમિતિ હોય છે અને તેની સાથે સાથે તેના પેટા સમિતિ તરીકે પુસ્તક પસંદગી સમિતિ પણ કાર્યરત હોય છે કે જેનું ખાસ કાર્ય એ ગ્રંથાલયમાં વાંચન સામગ્રીની પસંદગી કરવાનું હોય છે. ગ્રંથાલય સમિતિની પેટા સમિતિ તરીકે આ પુસ્તક પસંદગી સમિતિ એ કાર્યરત રહે છે, જેમાં ખાસ કરીને ગ્રંથપાલ, ગ્રંથાલયના કર્મચારીઓ, વિવિધ વિષયના તજજ્ઞો, શિક્ષણવિદો વગેરે સભ્ય તરીકે હોય છે. પુસ્તક પસંદગી કરતી વખતે સમિતિ સમક્ષ વાંચકોની માંગ અને અભિપ્રાયોને રજૂ કરવા પડે છે. ગ્રંથાલયમાં ખરીદાયેલ વાંચન સામગ્રી માટે ગ્રંથાલયની પુસ્તક પસંદગી સમિતિ હંમેશા જવાબદાર ગણાય છે. સમિતિનું મુખ્ય કાર્ય એ વાંચકોની માંગનું મૂલ્યાંકન કરવું. વાંચકો શું માંગે છે એ સૌ પ્રથમ જોવું પડે. ત્યારબાદ ગ્રંથાલયના ગ્રંથ સંગ્રહનું મૂલ્યાંકન કરવું. ગ્રંથાલયમાં કઈ જાતના પુસ્તકો ઉપલબ્ધ છે, કયા સામાયિકો ઉપલબ્ધ છે અને સંલગ્ન બીજું કયું સાહિત્ય ઉપલબ્ધ છે તે સમજવું અને તેમાંથી કેટલાનો ઉપયોગ થાય છે વાંચકો દ્વારા, કેટલા સાહિત્યનો ઉપયોગ નથી થતો તેનું મૂલ્યાંકન પણ કરી અને પસંદગી કરવી જોઈએ. સાથે સાથે ભાવિ જે જરૂરિયાતો છે કે ભવિષ્યમાં કોઈ નવી ટેકનોલોજી આવવાની છે, નવા વિષયો દાખલ થવાના છે, તો તેને પણ ધ્યાનમાં રાખીને ભાવિ કઈ માંગ હોઈ શકે વાંચકોની એને પણ ધ્યાનમાં રાખી અને પુસ્તક પસંદગીનું કાર્ય કરવું પડે છે. ગ્રંથાલયના ગ્રંથપાલને સંગ્રહ વિકાસ નીતિ મુજબ પુસ્તક પસંદગીની જે કામગીરી છે એ સમયસર થઈ રહે તેની જવાબદારી સોંપવામાં આવેલ હોય છે. હવે આપણે પુસ્તક પસંદગીના સિદ્ધાંતો વિશે જાણીશું. જુદા જુદા વિદ્વાનો દ્વારા પુસ્તક પસંદગી માટે કેટલાક સિદ્ધાંતો આપવામાં આવે છે, જેની વિગતવાર આપણે માહિતી મેળવીએ. સૌ પ્રથમ ડ્રુરીનો સિદ્ધાંત. સી ડ્રુરીના દ્વારા 1930માં પુસ્તક પસંદગીના સિદ્ધાંતો આપવામાં આવેલ હતા. તેમના મતે યોગ્ય વાંચકને યોગ્ય સમયે યોગ્ય પુસ્તક પૂરું પાડવું એ પુસ્તક પસંદગીનો મુખ્ય સિદ્ધાંત ગણી શકાય. તેમણે યોગ્ય વાંચક એટલે કે જે પણ વાંચક છે કે જેને પુસ્તકની જરૂર છે, જે પુસ્તક એને જોઈએ છે એ પુસ્તક કે એ વાંચન સામગ્રી તેને યોગ્ય સમય, એવું નહીં કે અત્યારે જરૂર છે અને તમે આપો 10 દિવસે, તો એનું કોઈ મૂલ્ય નથી, કારણ કે 10 દિવસમાં એને બીજેથી માહિતી મેળવી જ લીધી હશે. એટલે યોગ્ય વાંચકને યોગ્ય સમયે યોગ્ય માહિતી એ આપણે પૂરી પાડવી એ દરેક ગ્રંથાલયનો મુખ્ય હેતુ એટલે કે મુખ્ય સિદ્ધાંત ગણી શકીએ છીએ. જેમાં ખાસ કરીને વાંચક સમુદાયની માંગનો અભ્યાસ કરવો, તેમની પુસ્તક સંબંધી આવશ્યકતાઓને પરિપૂર્ણ કરવી તે જ આપણા ગ્રંથાલયોનું મુખ્ય કાર્ય છે. ગ્રંથાલયના હાલના વાંચકો તેમજ ભવિષ્યના નવીન વાંચકોની જરૂરિયાતો પૂરી કરવી તથા ભાવિ વાંચકો તરફથી કેવી જરૂરિયાતો ઊભી થઈ શકે તેની સંભાવનાઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. પુસ્તક પસંદગી કરતી વખતે
પુસ્તકોનું યોગ્ય મૂલ્યાંકન માટે ચોક્કસ ધોરણો પણ નક્કી કરવા જોઈએ. કોઈ ચોક્કસ માપદંડના આધારે પુસ્તક તેમજ તેમાં રહેલ વિગતોનું મૂલ્યાંકન કરવું પડે. વિભિન્ન સમુદાયો, વ્યવસાયિકો, વિશેષજ્ઞો તેમજ જુદા જુદા વર્ગોને ધ્યાનમાં રાખીને એવા પુસ્તકો ખરીદવા કે જેનાથી તેમને મનોરંજન પણ મળી શકે. કોઈપણ વિષયમાં સર્વશ્રેષ્ઠ વાંચન સામગ્રી જ ખરીદી, પરંતુ જો વાંચકોની સંખ્યા વધારે હોય અને માંગ કોઈ અન્ય ઉતરતી કક્ષાની વાંચન સામગ્રી માટે હોય તો તેવી વાંચન સામગ્રીને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. વિશેષજ્ઞ તથા સમુદાયના આગેવાનો દ્વારા જે કંઈ પણ પુસ્તકો ખરીદવા માટે માંગ કરવામાં આવી હોય તો તેને પણ અવશ્ય રીતે પૂરી કરવી જોઈએ. એવા પુસ્તકો ખાસ ખરીદવા કે જે માનવનો સર્વોત્તમ એટલે કે મસ્તક, શારીરિક તેમજ ચારિત્ર્યનો વિકાસ કરે. બહુ ઉપયોગી ના હોય એવી કોઈક શ્રેણી હોય કે ગ્રંથમાળા હોય કે પુસ્તકનો પૂરો સેટ હોય તો તેઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. આ ઉપરાંત બિનજરૂરી અડચણ ઊભી કરતા કે આક્રમક સ્વભાવવાળા વાંચકોનો હંમેશા સામનો કરો, પરંતુ જે સરળ વાંચકો છે તેના વિચારોને હંમેશા સાંભળવા તેમજ તેમની જે કંઈ પણ આવશ્યકતાઓ છે તેને ધ્યાનમાં રાખી અને પુસ્તકો ખરીદવા જોઈએ. શ્રેષ્ઠ સાંસ્કૃતિક મૂલ્યો ધરાવતા તેમજ ઉત્કૃષ્ટ કૃતિઓના આકર્ષક આવૃત્તિઓ હોય તો તેને પણ ખરીદવી જોઈએ. વાંચકોની માગના હોય તો પણ એવા પુસ્તકો ગ્રંથાલયમાં હોવા જોઈએ. નવીન પુસ્તકો ખરીદવાના બદલે ઉત્તમ પુસ્તકો કે જેની માંગ વધુ હોય તેની વધારે નકલો ખરીદવી. આપણે જાણીએ છીએ કે કનૈયાલાલ મુનશીના પુસ્તકો વાંચકોમાં વધારે ઉપયોગ થતા હોય છે, તો આપણી પાસે એની નકલો છે છતાં પણ એને વધારે ઉપયોગ થાય છે, માટે એની વધારે નકલો પણ આપણે વસાવી શકીએ કે જેથી કરીને વધુમાં વધુ જૂના પુસ્તકો જ્યારે ફાટી જાય એ જ પુસ્તકોને નવીન સ્વરૂપે આપણે જ્યારે મૂક્યા હોય, ભલે એ ડુપ્લિકેટ થાય છે પણ તેનો સાર્વજનિક ગ્રંથાલયમાં વધુ ઉપયોગ છે, માંગ વધારે છે, તો એવા પુસ્તકો પણ આપણે ખરીદી શકીએ છીએ. પુસ્તક પસંદગી કરતી વખતે સકારાત્મક વિચારો રાખવા, કારણ કે પુસ્તકોનો વધુમાં વધુ ઉપયોગ એ જ આપણા ગ્રંથાલય સેવાનો ઉદ્દેશ્ય રહેલો છે. સ્થાનિક ઐતિહાસિક માહિતી ધરાવતા પુસ્તકો વસાવવા, કારણ કે આ પ્રકારના વાંચન સાહિત્યની માંગ સમય સમય પર વાંચકો દ્વારા સતત થતી રહે છે. આપણા દૃષ્ટિકોણને વધુ વ્યાપક બનાવવો જોઈએ. પુસ્તક પસંદગી કરતી વખતે મનમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ કે પૂર્વગ્રહ રાખવો જોઈએ નહીં. એવા જ પુસ્તકો ખરીદો જેનાથી ગ્રંથાલયના ઉદ્દેશોને આપણે સિદ્ધ કરી શકીએ, તથા જે પુસ્તકોનું ભૌતિક સ્વરૂપ, મુદ્રણ ટકાઉ પાના હોય અને બાંધણી પણ સારી હોય અને એ રીતે આકર્ષક હોય તો તેને પણ વસાવવા જોઈએ. વિવિધ પ્રકાશનોના પ્રકાશકોની વિશેષતાઓને સંપૂર્ણ જાણકારી પણ આપણે મેળવી લેવી જોઈએ અને તેમના પુસ્તકો વિશે પણ જાણકારી આપણે લેવી જોઈએ. સ્થાનિક, પ્રાદેશિક તથા રાષ્ટ્રીય સ્તર પર પુસ્તક પસંદગીના સ્ત્રોતોમાં વધારો કરવો તથા અરસપરસના સહયોગથી પુસ્તકો ખરીદવા જોઈએ. એવા પુસ્તકોનું સર્વેક્ષણ કરવું જેની હાલમાં કે ભવિષ્યમાં કોઈ પણ માંગ રહેવાની ના હોય અને આવા અનાવશ્યક એટલે કે બિનજરૂરી પુસ્તકોની નકલોને દૂર કરતા રહેવું જોઈએ. ગ્રંથાલય બજેટની સીમાને ધ્યાનમાં રાખવું જોઈએ અને પુસ્તક બજેટને જ હંમેશા વળગી રહેવું જોઈએ. આ પછી આપણે મેલ્વિન ડ્યુઈ દ્વારા આપવામાં આવેલ પુસ્તક પસંદગીના સિદ્ધાંત વિશે માહિતી મેળવીએ. શ્રી મેલ્વિન ડ્યુઈનો પુસ્તક પસંદગીનો સિદ્ધાંત એ ઓછી કિંમતે સર્વોત્તમ પુસ્તકો સર્વાધિક લોકોને ઉપલબ્ધ કરાવવાનો છે. એટલે કે આ સિદ્ધાંતમાં 3 મહત્વના તત્વો આવી જાય છે: સર્વોત્તમ પુસ્તક, સર્વાધિક લોકો અને ઓછી કિંમતે. શ્રી મેલ્વિન ડ્યુઈએ સૌપ્રથમ હતા કે જેમણે પુસ્તક ઉપયોગ માટે છે એવું સૂત્ર આપ્યું. ગ્રંથાલયમાં કેટલાક પુસ્તકો કે વાંચન સામગ્રી છે તે મહત્વનું નથી, કારણ કે જથ્થો મેં આગળ કહ્યું એમ કે પુસ્તકો કે વાંચન સામગ્રીનો જથ્થો છે પણ ઉપયોગ ના થતા હોય તો તેનું કોઈ મૂલ્ય રહેતું નથી. પરંતુ પુસ્તકો કેટલા ઉપયોગી છે અને કયા કયા વાંચકો દ્વારા તેનો ઉપયોગ થયો છે તેનું પણ ધ્યાનમાં રાખવું જોઈએ અને શ્રી મેલ્વિન ડ્યુઈએ આ રીતે પુસ્તકો ઉપયોગ માટે છે તે સિદ્ધાંતને ભાર મૂક્યો છે. ત્યારબાદ આપણે મેકકોલ્વિન દ્વારા અપાયેલ પુસ્તક પસંદગીના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીએ
તો ઈસવીસન 1925માં શ્રી L.R. મેકોલ્મિને માગ અને પૂર્તિનો સિદ્ધાંત રજૂ કર્યો છે. પૂર્તિનો અર્થ છે કે પુસ્તકોને ઉપયોગ માટે ઉપલબ્ધ બનાવવા, અને જ્યારે માગનો અર્થ છે વાંચકોની માહિતી સંબંધી આવશ્યકતાઓ. આથી જ ગ્રંથાલયોમાં વાંચન સામગ્રી વાંચકોની માંગ અને જરૂરિયાત અનુસાર હોવી જોઈએ. સાથે સાથે જે વાંચન સાહિત્ય ભવિષ્યમાં ઉપયોગી થવાની છે, એની સંભાવના છે ઉપયોગી થવાની, તો તેને પણ પસંદગી આપવી જોઈએ. ત્યારબાદ પુસ્તક પસંદગી માટે ભારતના ડૉક્ટર S.R. રંગનાથને પણ કેટલાક સિદ્ધાંતો આપ્યા છે. ડૉક્ટર S.R. રંગનાથને તેમના પુસ્તક 5 Laws of Library Scienceમાં આપણે સૌ જાણીએ છીએ કે ગ્રંથાલય વિજ્ઞાનના 5 સૂત્રો આપે છે, અને એ 5 સૂત્રોમાં પ્રથમ 3 સૂત્રો એ પુસ્તક પસંદગી અને પ્રાપ્તિ માટે માર્ગદર્શક મળી રહે છે. સૌ પ્રથમ સૂત્ર આપણે જોઈએ તો પ્રથમ સૂત્ર છે પુસ્તક ઉપયોગ માટે છે. આગળ અનેકવાર મેં કહ્યું તે રીતે કે જે વાંચકોને ઉપયોગી છે તેવા જ પુસ્તકો વસાવા. વાંચન સાહિત્યની પસંદગી કરતી વખતે વાંચકોની વર્તમાન તેમજ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. બીજું સૂત્ર છે દરેક વાંચકને તેનું પુસ્તક મળે. વાંચક જ્યારે ગ્રંથભંડારમાં પ્રવેશ કરે છે કે ગ્રંથાલયમાં આવે છે તો તેને જોઈતું પુસ્તક તેને મળી રહેવું જોઈએ. એ જ પુસ્તક પસંદગીનો સિદ્ધાંતનું મૂલ્ય રહેલું છે. વાંચકોની રુચિ તેમજ તેમની આવશ્યકતાઓને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. પુસ્તકની ભાષા, એની રજૂઆતની શૈલી વાંચકના સ્તરને ધ્યાનમાં રાખેલી હોવી જોઈએ. પુસ્તક પસંદગીના રંગનાથન દ્વારા આપવામાં આવેલ ત્રીજા સૂત્રમાં જોઈએ તો દરેક પુસ્તકને તેનો વાંચક મળે. એટલે કે પસંદ કરાયેલ પુસ્તક યોગ્ય વાંચકના હાથમાં જાય. પસંદ કર્યું પુસ્તક આવી ગયું ગ્રંથાલયમાં અને 5 વર્ષ થયા, 6 વર્ષ થયા, કોઈ વાંચકે તેનો ઉપયોગ ન કર્યો, તે પુસ્તકનું કોઈ મૂલ્ય નથી. એટલે જે કંઈ પણ વાંચન સાહિત્ય વસાવો તો તે વાંચન સાહિત્યનો ઉપયોગ કરનાર વાંચક પણ ત્યાં હોવા જોઈએ. ગ્રંથાલય દ્વારા તે પણ અભ્યાસ થવો જોઈએ કે કયા કયા પુસ્તકોનો ગ્રંથાલયમાં ઉપયોગ થતો નથી અને શા માટે ઉપયોગ નથી થતો, તો એના કારણો જાણી અને તેને માટે સમસ્યાનો ઉકેલ લાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. હવે એનો પછીનો મુદ્દો આપણે જોઈશું પુસ્તક પસંદગીના સાધનો. વાંચન સામગ્રી જ્યારે પસંદ કરવામાં આવતી હોય ત્યારે પસંદ કરનાર વ્યક્તિ તેમજ ગ્રંથપાલને પસંદગીના સાધનોનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. આ સાધનોમાં ખાસ કરીને વાંચકો તરફથી આવતા સૂચનો, દૈનિક પત્રો અને સામાયિકોમાં આવતી સમીક્ષાઓ, પ્રકાશકોના સૂચિપત્રો, વાડમય સૂચિઓનો સમાવેશ થાય છે. વાડમય સૂચિઓમાં ખાસ કરીને સામાન્ય વાડમય સૂચિઓ, વિષય વાડમય સૂચિઓ, રાષ્ટ્રીય વાડમય સૂચિઓ, પસંદગીના પુસ્તકોની વાડમય સૂચિઓનો સમાવેશ થાય છે. ભારતમાં પ્રકાશિત થતા પુસ્તકો માટે પસંદગીના સાધનો પ્રમાણમાં ઘણા ઓછા છે. છતાં પણ રાષ્ટ્રીય ગ્રંથસૂચિ તેમજ વિક્રેતાઓની સૂચિઓને આધારે પુસ્તક પસંદગીની કામગીરી થઈ શકે છે. પુસ્તક પસંદગી પછી આપણે પ્રલેખ પ્રાપ્તિ પ્રક્રિયા વિશે માહિતી મેળવીશું. ગ્રંથાલયમાં પ્રલેખ પસંદગીનું કાર્ય જ્યારે પૂરું થાય એ પછી તરત શરૂ થતી પ્રક્રિયા એ પ્રલેખ પ્રાપ્તિની પ્રક્રિયા છે, અને તેના માટે ખાસ આયોજન અને આદેશની જરૂરિયાત રહે છે. સૌપ્રથમ આપણે આયોજન વિશે માહિતી મેળવીશું. આયોજનમાં પુસ્તક જે પ્રાપ્તિની પ્રક્રિયા છે તેના આયોજનની સાથે સાથે સંકળાયેલ પરિબળો જેવા કે પ્રલેખ પ્રાપ્તિના સાધનો, ગ્રંથ આદેશની વ્યવસ્થા, ગ્રંથ ખરીદી માટેની વિતરકની પસંદગી, ગ્રંથ પૂરા પાડવા માટેની શરતો, આદેશના વિવિધ પ્રકારો પર આધારિત હોય છે. આ આયોજનમાં ખાસ કરીને પ્રાપ્તિના સાધનોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે કયા કયા સોર્સિસ છે, સ્ત્રોતો છે કે જેના દ્વારા ગ્રંથાલયમાં વાંચન સામગ્રી આવે છે. તો આ સ્ત્રોતોમાં, આ સાધનોમાં ભેટ સ્વરૂપે, વિનિમય દ્વારા, ખરીદી દ્વારા, સંપાદકીય સભ્ય દ્વારા અને અનામત તરીકે પુસ્તકો ગ્રંથાલયમાં પ્રાપ્ત થતા હોય છે. સૌપ્રથમ આપણે ભેટ સ્વરૂપે કેવી રીતે પુસ્તકો પ્રાપ્ત થઈ શકે એની માહિતી લઈએ. કેટલીક વ્યક્તિઓ કે સંસ્થાએ પોતાનો સંગ્રહ શરતી કે બિનશરતી રીતે સાર્વજનિક ગ્રંથાલયોને ભેટ સ્વરૂપે આપવામાં આવતી હોય છે.
આ સંગ્રહનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો તે માટે ગ્રંથાલયોએ ચોક્કસ નીતિ નિયમો અને નિયમાવલી નક્કી કરવી પડતી હોય છે. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે ભેટમાં આવેલા પુસ્તકો હોય પણ એનો ઉપયોગ ગ્રંથાલયમાં થતો જ ન હોય, એટલે એ જે સંગ્રહ હોય કે જે કંઈ પણ જથ્થો આવ્યો હોય તે બિન ઉપયોગી થઈને પડી રહે. પરંતુ એ સંગ્રહ આવ્યો છે એટલે એના પાછળ તમે પ્રાપ્તિ પછીની પ્રક્રિયાઓ તો કરવી જ પડે છે અને એની સાચવણી માટે પણ તમારે ખર્ચ કરવો પડે છે. તો ખર્ચની સામે તમને બેનિફિટ બિલકુલ નથી, તમને એનો ઉપયોગ થતો નથી, તો જગ્યા પણ એ તમારી રોકાયેલી રહે છે. અને એ ન થાય તે માટે સૌપ્રથમ સાર્વજનિક ગ્રંથાલયોએ ભેટ સ્વરૂપે આવતા પુસ્તકો માટે ચોક્કસ નીતિ નિયમો નક્કી કરી લેવા જોઈએ. આ ઉપરાંત વિનિમય દ્વારા પણ સાર્વજનિક ગ્રંથાલયોમાં વાંચન સાહિત્ય પ્રાપ્ત થતું હોય છે, જેમાં ખાસ કરીને ગ્રંથાલયને પોતાના પ્રકાશનો કે પિતૃ સંસ્થા દ્વારા કોઈ પ્રકાશનો થયા હોય તો તેને વિનિમય દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત ગ્રંથાલય આદાન પ્રદાન એટલે કે ઇન્ટર લાઇબ્રેરી લોન દ્વારા પણ સાર્વજનિક ગ્રંથાલયોમાં પુસ્તકો અને વાંચન સામગ્રીઓ પ્રાપ્ત થતી હોય છે. વિનિમય ઉપરાંત ખરીદી દ્વારા પણ ગ્રંથાલયમાં પુસ્તકો કે વાંચન સાહિત્યની પ્રાપ્તિ થતી હોય છે. સાર્વજનિક ગ્રંથાલયોમાં ખરીદી દ્વારા મોટેભાગે પુસ્તકો પ્રાપ્ત થતા હોય છે, જેમાં કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખવા પડે છે. જેમાં સૌપ્રથમ આવે છે ભાવપત્રક પદ્ધતિ. પસંદ થયેલા પુસ્તકોની યાદી જુદા જુદા વિક્રેતાઓને મોકલી અને લઘુત્તમ કિંમત એટલે કે ઓછામાં ઓછી કિંમત જે કિંમતે આપણને પુસ્તક આપે તેની પાસેથી પુસ્તકો કે વાંચન સાહિત્યની પ્રાપ્તિ કરવામાં આવે છે. નવેદિત મૂલ્ય પદ્ધતિ. આ પદ્ધતિમાં પ્રત્યેક પુસ્તકની ઓછામાં ઓછી કિંમત જે વિક્રેતા આપે એને પસંદ કરવામાં આવે છે. ગુડ ઓફિસ કમિટી દ્વારા નાણાકીય દરો મુજબ પરદેશી પ્રકાશનો રૂપાંતરિત દરો મુજબ ચૂકવણું કરવામાં આવે છે. ત્યાર પછી સાર્વજનિક ગ્રંથાલયોમાં પુસ્તક પ્રાપ્તિ એ પ્રકાશકને આદેશ દ્વારા પણ થતી હોય છે, જેમાં સીધા પ્રકાશકોને આદેશ અથવા તો તેના જે સ્થાનિક પ્રતિનિધિ હોય તેને સીધો આદેશ વાંચન સામગ્રીની ખરીદી માટે આપી દેવામાં આવતો હોય છે. એ ઉપરાંત સ્થાયી વિક્રેતા દ્વારા પણ પુસ્તક પ્રાપ્ત થતું હોય છે, જેમાં ચોક્કસ શરતો અગાઉથી નક્કી કરવામાં આવે છે અને આ જે વિક્રેતા છે તેની 1 કે 2 વર્ષ માટે નિમણૂક કરી અને તેના દ્વારા પ્રલેખોની પ્રાપ્તિ કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રંથાલય વિતરક યોજના એના દ્વારા પણ પુસ્તકો પ્રાપ્ત થતા હોય છે, જેમાં પ્રકાશક અથવા પ્રકાશકોના સમૂહ સાથે એવો કરાર કરવામાં આવે છે કે જે પુસ્તક જેવું પ્રકાશિત થાય એવું તરત જ તે પુસ્તકને ગ્રંથાલયમાં પસંદગી માટે મોકલી આપે અને એ પુસ્તક આવે એટલે ગ્રંથાલયની જે પસંદગી સમિતિ છે તે પોતે એ પુસ્તકને જુએ, તેના અનુક્રમણિકા જુએ અને પુસ્તક ગ્રંથાલયમાં ઉપયોગી થઈ શકશે કે નહીં તેનો નિર્ણય લે. સાથે સાથે કેટલાક નિષ્ણાતોને પણ આ પુસ્તકોને બતાવવામાં આવે છે અને તે દ્વારા ચોક્કસ રીતે પુસ્તક પસંદગીની કામગીરી થઈ શકે છે. આ ઉપરાંત બીજું પ્રાપ્તિનો જે માધ્યમ છે તે સ્થાયી આદેશ છે, જેમાં કેટલાક પુસ્તકો નિયમિત રીતે પ્રકાશિત થતા ન હોય પરંતુ એવા પુસ્તકો ખૂબ જ ઉપયોગી છે તો તેને ઝડપથી પ્રાપ્તિ થઈ શકે તે માટે કાયમી સ્થાયી આદેશ એ આપી દેવામાં આવતો હોય છે. એટલે કે જેવું એ પુસ્તક બહાર પડે કે એની શ્રેણી બહાર પડે એવું સીધું જ એ પુસ્તક ગ્રંથાલયને આપી દેવામાં આવે છે અને પૂરું પાડવામાં આવે છે. એટલે ઝડપી જે પુસ્તકો નથી મળી શકતા અને છતાં પણ મૂલ્યવાન છે, વારંવાર પ્રકાશિત નથી થતા, તેવા પુસ્તકો ખૂબ જ ઝડપથી ગ્રંથાલયને મળી શકે. આ ઉપરાંત પુસ્તક પ્રાપ્તિ માટે જાંગળ પ્રથા પણ અપનાવવામાં આવે છે, જેમાં પ્રકાશકો કે વિક્રેતાઓ પુસ્તકોને જાંગળ સ્વરૂપે સાર્વજનિક ગ્રંથાલયમાં મોકલી આપે છે અને એમાં પણ પુસ્તક પસંદગી માટે સમિતિ આગળ અને પુસ્તકને વાંચન સાહિત્યને રજૂ કરવામાં આવે છે અને તે દ્વારા તેની પસંદગી પણ કરવામાં આવે છે. એ ઉપરાંત બીજી પદ્ધતિ છે મુક્ત ખરીદીની, જેમાં પુસ્તક જે વિતરક છે તેના નિયમો અને શરતો નક્કી કરી અને તેના આધારે એક ચોક્કસ વ્યવસાયિક વળતર નક્કી કરવામાં આવે છે, 10%, 20% કે 25%. સામાન્ય રીતે પાઠ્યપુસ્તકો અને સરકારી જે પ્રકાશનો છે તેમાં 10% વળતર આપવામાં આવે છે. તો એ ચોક્કસ વળતરનો અને નીતિ નિયમો નક્કી કરી અને એના દ્વારા ખરીદી પણ કરવામાં આવતી હોય છે.
સંસ્થાકીય સભ્યપદ. ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ સંસ્થાના તમે સભ્ય બનો તો એના સભ્યપદની તમે ફી ભરો એટલે સાથે સાથે તે સંસ્થા દ્વારા જે કંઈ પણ પ્રકાશનો થતા હોય, પુસ્તકો બહાર પડતા હોય કે સામાયિક બહાર પડતું હોય તો તે ગ્રંથાલયને સભ્યપદના હિસાબે મોકલી આપવામાં આવતું હોય છે. આમ સભ્યપદની દ્વારા પણ તમે પુસ્તક પ્રાપ્તિ કરી શકો છો. એ ઉપરાંત છે અનામત પદ્ધતિ. રાજ્ય કક્ષાના અધિકૃત ગ્રંથાલયોમાં કોપીરાઇટ એક્ટ હેઠળ ભારતભરમાં જે કંઈ પણ પ્રકાશનો થયા હોય તેની નિઃશુલ્ક નકલ એટલે કે મફત નકલ એ મેળવવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય અમદાવાદમાં જે આવેલું છે તેમાં એક આખો કોપીરાઇટ વિભાગ છે અને ભારતભરમાં જે પણ પુસ્તકો બહાર પડે છે તેની એક નકલ એ કોપીરાઇટ એક્ટ હેઠળ ત્યાં જમા કરવામાં આવે છે. આમ આખો એક કોપીરાઇટ એકમનો વિભાગ ત્યાં તૈયાર કરવામાં આવેલો છે. આયોજન પછીની મહત્વની બીજી પ્રક્રિયા છે એ આદેશની. એકવાર આપણે પુસ્તક પ્રાપ્તિ માટેનો નક્કી કરી નાખ્યું કે કયા કયા વાંચન સાહિત્યો તમારે ખરીદવા છે અને કોને દ્વારા ખરીદવો છે એ નક્કી કર્યા પછી પુસ્તક પ્રાપ્તિની પ્રક્રિયા શરૂ થાય છે. પુસ્તક પ્રાપ્તિમાં જે આદેશ છે તે એક સમાન નથી હોતો. વિશિષ્ટ પુસ્તકો મોટા ભાગે વિશાળ જથ્થામાં આદેશ કરવામાં આવે છે. કેટલીક વાર કેટલાક સર્વાંગી પુસ્તકોના આદેશમાં આપવામાં આવે છે, ક્યાંક સ્થાયી આદેશો પણ આપણે આપતા હોય છે અને કેટલીક જગ્યાએ આપણે પુસ્તકોની પૂર્ણ કિંમત ચૂકવી, અગાઉથી જ કિંમત ચૂકવી અને પુસ્તકોને પ્રાપ્ત કરતા હોઈએ છીએ. એટલે આદેશની પ્રક્રિયાઓ એ અલગ અલગ પ્રકારની હોય છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે 3 સ્તરમાં પૂર્ણ થાય છે. સૌથી પહેલાં આદેશ પહેલાંનું કાર્ય કે જેમાં કયા વિક્રેતાને આપણે પુસ્તકો ચલણ દ્વારા ખરીદવા છે, કમિશન, તેના નીતિ નિયમો વગેરે નક્કી કરવા. ત્યાર પછી તેને આદેશ મૂકવાનું કાર્ય એટલે કે જે વિક્રેતાને આપવામાં આવે છે તેને ચોક્કસ ફોર્મેટમાં કયા કયા પુસ્તકો, તેની કેટલી નકલો, કઈ આવૃત્તિ, કયા લેખક, એની સંપૂર્ણ માહિતી દર્શાવતું એક પત્રક તૈયાર કરી અને આદેશ આપવામાં આવે છે. અને ત્યાર પછીની ક્રિયા છે એ પુસ્તક પૂર્તિ કાર્ય એટલે કે એકવાર આદેશ જે પણ આદેશ પ્રમાણે આપણે પુસ્તકો મૂક્યા છે તે પ્રમાણેના પુસ્તકો આપણા ગ્રંથાલયમાં પ્રાપ્ત કરવા. આમ 3 પ્રક્રિયામાં આ 3 કક્ષાએ આ પ્રક્રિયા એ પૂરી થતી હોય છે. આદેશ પછીની પ્રક્રિયા આવે છે પ્રસ્તુતિકરણ. એકવાર વાંચન સાહિત્ય તમારા ગ્રંથાલયમાં આવી ગયું, તમે એને ઓર્ડર આપ્યો અને ઓર્ડર મુજબ તમારે ત્યાં એ પુસ્તક કે વાંચન સાહિત્ય તમારે ત્યાં આવી ગયું, ત્યાર પછી કેટલીક ચોક્કસ પ્રક્રિયાઓ તેના પર કરવામાં આવતી હોય છે. આ પ્રક્રિયાઓમાં ખાસ કરીને તેનો પરિગ્રહણ પત્રકમાં નોંધણી, વર્ગીકરણ, સૂચીકરણ, તેના ઉપર સિક્કાનું કાર્ય કરવું, તારીખપત્ર લગાવવું, તેની જાળવણી, બાંધણી વગેરે અનેક પ્રક્રિયાઓનો સમાવેશ થતો હોય છે. ખાસ કરીને એમાં ગ્રંથાલય સંસ્કારનો, ગ્રંથ સંસ્કારનો પણ સમાવેશ થાય છે. જેમ માનવ જીવનમાં અનેક સંસ્કારો આપણે આપતા હોઈએ છીએ તેવી રીતે ગ્રંથાલયમાં જ્યારે વાંચન સાહિત્ય આવે ત્યારે તેને પણ કેટલાક સંસ્કારો આપવામાં આવે છે, જેની આપણે વિગતે માહિતી મેળવીએ. પ્રસ્તુતિકરણમાં સૌથી પહેલું પ્રક્રિયા આવશે પરિગ્રહણ. જે કંઈ પણ વાંચન સાહિત્ય ગ્રંથાલયમાં આવે છે તેને ગ્રંથ સંગ્રહમાં મૂકતા પહેલાં આ પ્રક્રિયા ખાસ કરવી પડે છે અને જે પ્રક્રિયાને આપણે પરિગ્રહણ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ માટે દરેક ગ્રંથાલયમાં એક ચોક્કસ પત્રક રાખવામાં આવે છે અને પરિગ્રહણ પત્રક એ એક આધારભૂત નોંધણી પત્રક તરીકે ઓળખવામાં આવે છે. ગ્રંથાલય દ્વારા જે પણ પદ્ધતિ અપનાવાયેલ હોય તે મુજબ ગ્રંથાલયમાં આવતા તમામ પુસ્તકો, તે ગ્રંથ હોય કે અગ્રંથ હોય, તેને ખરીદી કરેલા હોય કે ભેટમાં મેળવેલ હોય, તે તમામને એક ચોક્કસ પત્રકમાં નોંધવામાં આવતું હોય છે અને એ નોંધ્યા બાદ તેને ચોક્કસ નંબર આપવામાં આવે છે જેને આપણે પરિગ્રહાંક તરીકે ઓળખતા હોઈએ છીએ અથવા પરિગ્રહણ નંબર તરીકે ઓળખતા હોઈએ છીએ. આ પત્રક સામાન્ય રીતે 16x13 હોય છે. પરિગ્રહણમાં એકવાર આવેલ વાંચન સામગ્રી નોંધાઈ જાય ત્યાર પછીની પ્રક્રિયા એ વર્ગીકરણની છે. વર્ગીકરણની પ્રક્રિયા એ ટેકનિકલ પ્રક્રિયા છે. આ પદ્ધતિમાં વર્ગીકરણની જે કંઈ પણ ગ્રંથાલયમાં પદ્ધતિ નક્કી કરી હોય તેને આધારે એક ચોક્કસ વર્ગાંક એ પુસ્તકને કે વાંચન સાહિત્યને આપવામાં આવતો હોય છે. ગ્રંથાલયમાં વાંચન સાહિત્યની વિષયવાર ગોઠવણી કરવા માટે આ વર્ગાંક ખૂબ ઉપયોગી નીવડે છે.
હાલમાં ઘણી બધી ઉત્તમ પદ્ધતિઓ છે, જેમાં ખાસ કરીને વધુમાં વધુ ઉપયોગી થતી પદ્ધતિઓ જોઈએ તો ડ્યુઈ ડેસિમલ ક્લાસિફિકેશન સિસ્ટમ, યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન અને ભારતની કોલન ક્લાસિફિકેશન સિસ્ટમ દ્વારા વર્ગીકરણ પુસ્તકોનું અને વાંચન સાહિત્યનું કરવામાં આવતું હોય છે અને તે જે તે પદ્ધતિના આધારે પુસ્તકોને વર્ગાંક આપવામાં આવતા હોય છે. વર્ગીકરણ પછીની મહત્વની પ્રક્રિયા છે એ સૂચિકરણ. વર્ગીકરણની જેમ જ સૂચિકરણની પ્રક્રિયા પણ એક ટેકનિકલ પ્રક્રિયા છે. ગ્રંથાલયમાં ઉપયોગ માટે આ પ્રક્રિયા ખૂબ જરૂરી છે. સૂચિનો હેતુ એ વાંચકોને ગ્રંથાલયમાં ઉપલબ્ધ પ્રલેખ અંગેની તમામ માહિતી પૂરી પાડવાનો છે. વાંચકને જોઈતો કોઈ પ્રલેખ લેખક, ગ્રંથનામ, ગ્રંથમાળા કે સહાયકર્તા પરથી તે શોધી શકે છે. કોઈક વાંચક આવ્યું, તેને માત્ર યાદ છે કે કનૈયાલાલ મુનશીનું કોઈ પુસ્તક છે, તો એને ખ્યાલ નથી કે કનૈયાલાલના પર લખાયેલા કેટલા પુસ્તકો ગ્રંથાલયમાં છે. તો એ માટે સૂચિ એ એને માર્ગદર્શક બનશે. ગ્રંથાલય જે સૂચિ છે એ વિભાગમાં જઈ અને તે કનૈયાલાલ મુનશીનું કાર્ડ પર જોઈ અને અટક પ્રમાણે મુનશીમાં જઈ અને કનૈયાલાલમાં જોઈ અને તરત જ કયા કયા પુસ્તકો કનૈયાલાલ મુનશી દ્વારા લખાયેલા ગ્રંથાલયમાં ઉપલબ્ધ છે તેની માહિતી મળી શકે. આજના જ યુગમાં સૂચિ કાર્ડને બદલે આપણે ઓપેકનો ઉપયોગ થતો હોય છે અને કોમ્પ્યુટરમાં જોવાથી ઓપેક દ્વારા તેનું સૂચિકરણમાં કયા કયા પુસ્તકો ઉપલબ્ધ છે, કઈ કઈ આવૃત્તિઓ છે, કેટલા પુસ્તકો છે, ગ્રંથાલયમાં પુસ્તક હાલમાં ઉપલબ્ધ છે કે કોઈ વાંચક એને વાંચવા માટે લઈ ગયેલો છે, તે તમામ માહિતી એને મળી રહેતી હોય છે. વર્ગીકરણની માફક સૂચિ માટે પણ અલગ અલગ નિયમાવલીઓ ઉપલબ્ધ છે, જેમાં ખાસ કરીને વધુમાં વધુ ઉપયોગમાં લેવાતી નિયમાવલી જોઈએ તો AACR2 અને CCC બે મહત્વની ખૂબ જ ઉપયોગમાં લેવાતી છે. AACR2માં આપણે એંગ્લો અમેરિકન કેટલોગિંગ રૂલ્સ જેનું ફૂલ ફોર્મ છે અને CCC ક્લાસિફાઈડ કેટલોગને આપણે ઓળખતા હોઈએ છીએ અને એ બંને પદ્ધતિને દ્વારા આપણે એના નિયમોને આધારે સૂચિકાર્ડ અથવા સૂચિકરણની પ્રક્રિયાઓ કરતા હોઈએ છીએ. વર્ગીકરણ અને સૂચિકરણ પછી મહત્વની પ્રક્રિયા આવશે ગ્રંથ સંસ્કાર. મેં જેમ કીધું કે માનવ જીવનમાં કેટલાક સંસ્કારો જ્યારે આપણે જન્મ લઈએ ત્યારબાદ આપતા હોઈએ છીએ. સૌપ્રથમ આપણે જ્યારે અન્ન લઈએ તો અન્ન પ્રક્ષાલનનો સંસ્કાર કહેવાય. શાળામાં જ્યારે મૂકવામાં આવે ત્યારે અલગ સંસ્કાર હોય. બ્રાહ્મણ હોય તો જનોઈના સંસ્કાર આપવામાં આવે, ત્યાર પછી લગ્નના સંસ્કાર આપવામાં આવે, એમ અલગ અલગ સંસ્કારો આપવામાં આવતા હોય છે. એ જ રીતે ગ્રંથાલયમાં જ્યારે કોઈ પણ વાંચન સાહિત્ય જ્યારે આવે ત્યાર પછી તેના વર્ગીકરણ સૂચિકરણની પ્રક્રિયાઓ પતે એ બાદ તેને કેટલાક સંસ્કારો આપવામાં આવતા હોય છે. આપણે એના વિશે વિગતે માહિતી મેળવીએ. આ સંસ્કારમાં પહેલું આવશે ઉદ્ઘાટન. ગ્રંથને જ્યારે મુદ્રણ થાય અને પછી તેને બાંધવામાં આવે ત્યારે તેના ઉપર તેના પાનાઓને ચોંટાડવા માટે ગુંદર કે લઈનો ઉપયોગ કરવામાં આવે છે અને એના કારણે ગ્રંથના જે સાંધણની પીઠ છે એ ઘણીવાર કડક થઈ જતી હોય છે. આ માટે એને ઢીલી કરવા ગ્રંથને ધીરે ધીરે હળવા હાથે તેને ખોલવામાં આવે છે. એટલે અંગૂઠાથી સહેજ દબાણ કરી અને પહેલેથી છેલ્લા પાના સુધીના પાનાઓને ધીરે ધીરે ફેરવવામાં આવે છે કે જેથી કરીને તેનું જે બાંધણી છે એ થોડીક શિથિલ થાય અને એનો સારી રીતે ઉપયોગ કરી શકીએ. ગ્રંથની સુરક્ષાની દ્રષ્ટિએ આ ઉદ્ઘાટનની કામગીરી એ ખૂબ મહત્વની છે. ત્યાર પછીની કામગીરી છે કર્તનની. પ્રેસમાં ઘણીવાર જ્યારે પુસ્તક છપાઈને આવે ત્યારે તેના પાના કપાયેલા નથી હોતા, એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે એવું જ પુસ્તક જો વાંચકના હાથમાં જતું રહેશે તો તે ઉતાવળમાં હશે તો ગમે તે રીતે કાપવા પ્રયત્ન કરશે, કઢંગી રીતે કાપવા પ્રયત્ન કરશે અને તેને કારણે પુસ્તકના પાના ફાટી જવાના પણ બનાવો બનતા હોય છે. આ માટે કર્તનની પ્રક્રિયા હંમેશા કરવી પડે, જેમાં ચપ્પુ અથવા તો પ્લાસ્ટિકના એવા કટર આવે છે તેનાથી હવેથી એ પાનાઓ જે જોડાયેલા હોય તેને દૂર કરવામાં આવે છે અને છૂટા પાડવામાં આવે છે. ત્યાર પછીની છે પ્રક્રિયા સિક્કાકરણની. હંમેશા જે કંઈ પણ પુસ્તકો હોય તેમાં સિક્કા મારવામાં આવે છે. આ સિક્કામાં ખાસ કરીને ગ્રંથાલયની માલિકી દર્શાવવા માટે સિક્કાઓ મારવામાં આવે છે, જેમાં
ઘણા બધા ગ્રંથાલયોએ પોતે નક્કી કરેલ પાનાઓ, નિશ્ચિત પાના નક્કી કરેલા હોય છે અને એ પાના ઉપર પુસ્તકના લખાણને કોઈ જાતનું નુકસાન ના થાય તે રીતે સિક્કાઓ મારવામાં આવે છે, જેથી કરીને એ પુસ્તક ભવિષ્યમાં કોઈ અન્ય સ્થળે વાચકો દ્વારા પહોંચ્યું તો પણ એ પુસ્તકને ખોલી અને જેને એ પુસ્તક મળ્યું હોય એને ખબર પડે અને જાણ થાય કે આ પુસ્તકની ખરી માલિકી કયા ગ્રંથાલયની છે. ત્યાર પછીની પ્રક્રિયા આવે છે પગપટ્ટી અને માથાપટ્ટી. ગ્રંથાલયમાં ગ્રંથને તેની પીઠ ઉપર પગપટ્ટી અને માથાપટ્ટી લગાવવામાં આવે છે. માથાપટ્ટીમાં સામાન્ય રીતે પુસ્તકનું નામ અને કર્તાની વિગત મૂકવામાં આવે છે, જ્યારે પગપટ્ટીમાં તેનો વર્ગાંક અને પરિગ્રહાંક લખવામાં આવે છે અને જે ગ્રંથાલયને જે કોઈ ગ્રંથ હોય તેની પીઠ ઉપર એને મૂકવામાં આવે છે, ચોંટાડવામાં આવે છે. પીઠપટ્ટી અને માથાપટ્ટી લગાવ્યા પછીની પ્રક્રિયા આવે છે તારીખપત્ર ચોંટાડવું. જે પણ ગ્રંથ હોય તેના છેલ્લા જે જાડું પૂઠું હોય એના આગળના પાના ઉપર ઉપરના ભાગે એક તિથિપત્ર અથવા તારીખપત્ર ચોંટાડવામાં આવે છે. જ્યારે પણ પુસ્તક ઇસ્યુ થાય ત્યારે તેમાં પરત કઈ તારીખે કરવાનું છે તેની વિગત એ તિથિપત્રમાં નોંધવામાં આવે છે અથવા તો તેનો સિક્કો મારવામાં આવે છે. જેનું મુખ્ય કારણ એ છે કે જો નિયત સમય મર્યાદામાં પુસ્તક પાસે પરત ન થયું તો જે સિક્કો, જે તારીખનો સિક્કો માર્યો હોય તે પછી મોડાઈનો દંડ વસૂલ કરવા માટે સરળતા રહે છે. એની ગણતરી પણ સરળતાથી થઈ શકતી હોય છે. આમ તિથિપત્રક પછી આવક ક્રમાંક. આપણે જ્યાં આગળ જાણ્યું કે દરેક પુસ્તકોને કે વાંચન સાહિત્યને નોંધવામાં આવતું હોય છે, તે જ રીતે પરિગ્રહાંકમાં જે પરિગ્રહ પત્રકમાં જે નોંધ થઈ છે એ પરિગ્રહાંક જે નંબર છે એને પણ પુસ્તકમાં નિશ્ચિત એટલે કે આવક નંબર જે છે એને નિશ્ચિત પાના પર એટલે કે સામાન્ય રીતે તેનું ટાઇટલ પેજના પાછળના પાના ઉપર લખવામાં આવે છે અને ટાઇટલ પેજ જે મેઇન છે એના ઉપર પણ એ પરિગ્રહાંક લખવામાં આવે છે. એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યારે પુસ્તક ઇસ્યુ કરીએ ત્યારે હંમેશા પરિગ્રહાંકની નોંધ થતી હોય છે અને પરિગ્રહાંકને આધારે એ પુસ્તક જો વાચક દ્વારા ખોવાઈ ગયું તો એના આધારે આપણે પરિગ્રહ પત્રકમાંથી એ પુસ્તકની તમામ વિગતો એટલે કે એના લેખક કોણ હતા, એનું ટાઇટલ કયું હતું, આવૃત્તિ કઈ હતી, તેની કિંમત કઈ હતી, તે તમામ વિગતો સરળતાથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. માટે હંમેશા પુસ્તકને કે વાંચન સાહિત્યમાં તેના પરિગ્રહાંક નંબર પણ નોંધવામાં આવતો હોય છે. ત્યાર પછીનો છે એ આખરી સંસ્કાર. આ એક છેલ્લી પ્રક્રિયા છે જેમાં નિયમો, પત્રકો, ગ્રંથ પોકેટ અને ગ્રંથ ટિકિટ વગેરે પુસ્તકમાં ચોંટાડવામાં આવતું હોય છે. ઉપરોક્ત જે સંસ્કારો છે તેની પ્રક્રિયાઓ પૂરી થાય ત્યાર પછી આવેલ પુસ્તક અથવા પ્રલેખને ગ્રંથ ભંડારમાં મૂકવામાં આવતું હોય છે, એટલે કે વાચકો માટે ઉપલબ્ધ બનાવવામાં આવતું હોય છે. ત્યાર પછીની પ્રક્રિયા છે એ ગ્રંથ ગોઠવણી. ગ્રંથ સંસ્કાર પામેલ પુસ્તકોને ગ્રંથાલયમાં ચોક્કસ સ્થાને ગોઠવણી કરવામાં આવે છે, જેમાં વિષય મુજબ કે પરિગ્રહ નંબર મુજબ તેને ગોઠવવામાં આવે છે. મોટાભાગે સાર્વજનિક ગ્રંથાલયોમાં પુસ્તકોને વિષય પ્રમાણે છૂટા પાડી તેના વર્ગાંક, સ્થાનાંક અને લેખકને ધ્યાનમાં રાખી તેની ગોઠવણી કરવામાં આવતી હોય છે, જેથી કરીને વિષય પ્રમાણે તેમજ લેખક પ્રમાણે તમામ પુસ્તકો આપણને સાથે મળી રહે. દાખલા તરીકે સાર્વજનિક ગ્રંથાલયમાં નવલકથા છે તો નવલકથાઓનો વિભાગ અલગ પાડવામાં આવે. નવલકથામાં પણ લેખકના નામ, એની અટક, એના પ્રમાણે અલગ ગોઠવણી કરવામાં આવે તો વાચકને સરળતાથી તેને જોઈતું પુસ્તક ઉપલબ્ધ થઈ શકે. ત્યાર પછીની પ્રક્રિયા આવે છે ગ્રંથ જાળવણી. ગ્રંથાલયમાં માત્ર પુસ્તકો વસાવવા જ મહત્વ નથી, પરંતુ તેની જાળવણીનું કાર્ય એ પણ ખૂબ જ મહત્વનું કાર્ય છે. ગમે તેટલો સારો સંગ્રહ હોય, સૂચીકરણ, વર્ગીકરણ વગેરે કાર્ય પણ થયું હોય, પરંતુ જાળવણી જો સારી રીતે ન થયેલ હોય તો સારી સેવાઓ આપવી શક્ય બનતી નથી. ગ્રંથ ભંડારમાં નિયમિત સાફ થવા જોઈએ, સાફ સફાઈ થવી જોઈએ. પુસ્તકોને ધૂળ, ગંદકી અને જીવજંતુથી હંમેશા બચાવવા જોઈએ. સામાન્ય રીતે જો વાતાનુકૂલિત ગ્રંથ ભંડાર હોય તો તે ઉત્તમ ગણી શકાય, કારણ કે તેનાથી પુસ્તકોના ધૂળ, ભેજ અને ગરમીથી આપણે બચાવી શકીએ છીએ. ત્યાર પછીની પ્રક્રિયા આવે છે ગ્રંથ સુરક્ષા. ગ્રંથાલય સેવા એટલે ગ્રંથોનો સંગ્રહ, સાચવણી અને તેનો ઉપયોગ. પુસ્તકોના મહત્તમ ઉપયોગની સાથે તેની રક્ષા કરવી, તેને નુકસાનથી બચાવવું તે પણ ખૂબ જ જરૂરી છે. ગ્રંથોના બધા જ સંભવિત જે શત્રુઓ છે, જેમ કે કુદરત, ભેજવાળું વાતાવરણ હોય, વરસાદ હોય તો
પુસ્તકોને નુકસાન ઘણું બધું થતું હોય છે. આ ઉપરાંત જીવજંતુઓ, ઉધઈ, પુસ્તકમાં થતા કીડાઓ વગેરેથી પણ હંમેશા એને બચાવવા પ્રયત્ન કરવો જોઈએ. એ માટે જંતુનાશક દવાઓનો છંટકાવ પણ વારંવાર કરવું પડે છે. સાર્વજનિક ગ્રંથાલયના પુસ્તકો એ રાષ્ટ્રની સંપત્તિ છે અને તેનું જતન કરવાની વ્યક્તિ માત્રની ફરજ છે. અને આ માટે બધા લોકોમાં લોકજાગૃતિ કેળવાય તેવા પ્રયત્નો પણ કરવા જોઈએ. ગ્રંથ સુરક્ષા પછીની પ્રક્રિયા છે બંધામણી. સાર્વજનિક ગ્રંથાલયોમાં પુસ્તકો અને બીજા દસ્તાવેજોનો ઘસારો એ સામાન્ય લક્ષણ છે. પુસ્તકો ઉપયોગ થાય છે, વાંચકો દ્વારા વધુમાં વધુ ઉપયોગ થતા હશે તો એ પુસ્તકોને વધારે ઘસારો પહોંચશે, એને નુકસાન વધારે થશે. તો ફાટેલા પુસ્તકોની બાંધણી અને મરામત એ લાંબા સમય સુધી તેને સાચવણી કરી શકે છે. બાંધણીનો મુખ્ય હેતુ પુસ્તકની તાકાત અને આયુષ્ય વધારવા માટેનો છે. હસ્તલિખિત, મુદ્રિત અથવા અર્ધમુદ્રિત સામગ્રીની હંમેશા બાંધણી થઈ શકે છે. આ માટે ગ્રંથાલયમાં કેટલાક ગ્રંથાલયો જો મોટા હોય, વિશાળ હોય, ત્યાં આગળ અલગ વિભાગ, ગ્રંથ બાંધણી વિભાગ કરવામાં આવ્યો છે. અથવા તો કોઈક એવા બાંધણી કરતા વ્યક્તિઓ કે એજન્સીઓ સાથે કરારો કરી અને નિયમિતપણે તેમને બાંધણી માટે પુસ્તકો અને વાંચન સામગ્રીઓ નિશ્ચિત દર નક્કી કરી અને નીતિ નિયમોને આધારે એને આપવામાં આવતા હોય છે. ગ્રંથાલયમાં ગ્રંથ અને અગ્રંથ સામગ્રીની બાંધણી માટે અલગ અલગ નીતિઓ નક્કી કરવામાં આવેલ હોય છે. ગ્રંથ બાંધણી પછીનો મહત્વનો મુદ્દો આવશે ગ્રંથ મેળવણી. મેળવણી એટલે જે તે નોંધાયેલ વસ્તુ, સાધન કે સામગ્રીની તેના નોંધપત્રકની સાથે ચકાસણી કરવી. જે કંઈ પણ પુસ્તકો નોંધાયેલા હોય એ પરિગ્રાહકમાં તો બતાવશે, પણ ઘણીવાર ગ્રંથ ભંડારમાંથી ચોરી થઈ ગયા હોય તો તે ગ્રંથાલયમાં ઉપલબ્ધ નથી હોતા. તો આ ચકાસણીનો મુખ્ય હેતુ એ જ છે કે ગ્રંથ સંગ્રહમાં એ સામગ્રી, એ વાંચન સાહિત્ય ઉપલબ્ધ છે કે નહીં, અને તેથી જ તેની મેળવણી પણ કરવામાં આવે છે. ગ્રંથ મેળવણીનું કાર્ય એ સમય પર સતત કરતું રહેવું પડે છે. પાશ્ચાત્ય દેશોમાં આપણે જોઈએ તો મેળવણી સામાન્ય રીતે 2 કે 5 વર્ષે કરવામાં આવે છે. કેટલાક ગ્રંથાલયોમાં આ કાર્ય કરવામાં જ નથી આવતું, કારણ કે ત્યાં માનવામાં આવે છે કે પુસ્તક ઉપયોગ માટે છે. એ પુસ્તક ખોવાયું છે તો કોઈ ચોક્કસ એ વ્યક્તિને જરૂર હશે અને એણે ઉપયોગ માટે જ લીધું હશે તેવી ભાવના કેળવવામાં આવતું હોય છે. ગ્રંથ સંગ્રહ વિશાળ હોય ત્યાં મેળવણીનું જે કાર્ય છે તે જટિલ અને ખર્ચાળ બને છે અને સાથે સાથે સમય પણ વધારે માગી લે છે. ગ્રંથ મેળવણી માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, જેમાં એક પદ્ધતિ છે એ પરિગ્રહણ પત્રકમાં આધારિત સંગ્રહ મેળવણી. એટલે કે પરિગ્રહણ પત્રકમાં જે નંબર મૂકવામાં આવે છે, 1, 2, 3, 4 જે પુસ્તકો છે, તો એક પરિગ્રહક નંબરવાળું પુસ્તક છે કે નહીં એ ચેક કરવામાં આવે. 2, 3 એવી રીતે જેટલા ટોટલ પુસ્તકો છે એને પરિગ્રહક નંબર પ્રમાણે એને ચકાસણી કરવામાં આવે છે. બીજી પદ્ધતિ આંકડાકીય ગણતરી પદ્ધતિ, કે જેમાં ચોક્કસ કયું પુસ્તક ખોવાયું છે એની જાણ નથી થઈ શકતી, કારણ કે એમાં ધારો કે ગ્રંથ સંગ્રહમાં 5000 પુસ્તકો છે તો ચકાસણી એટલી જ ગણતરી કરવામાં આવે છે કે કેટલા હાલમાં છે. હવે 5000માંથી 4500 પુસ્તકો છે, જેમાંથી આપણે ધ્યાન પડે કે 500 પુસ્તકો નથી, 500 પુસ્તકો ખોવાઈ ગયેલા છે, પરંતુ એ 500 પુસ્તકો કયા છે એની ખ્યાલ આપણને આવી શકતો નથી. ત્યાર પછીની પદ્ધતિ છે ફલક પરના પુસ્તકોની યાદી દ્વારા સંગ્રહની મેળવણી. આ પદ્ધતિમાં આપણે જાણીએ છીએ કે ફલકો ઉપર એક યાદી મૂકવામાં આવે છે કે એ ફલકમાં કયા કયા પુસ્તકો, કેટલા પુસ્તકો ગોઠવાયેલા છે, તો એ યાદીના આધારે પુસ્તકની ચકાસણી કરવામાં આવતી હોય છે. આમાંથી કોઈ પણ પદ્ધતિ અપનાવી અને આ સિવાય પણ કોઈ પદ્ધતિ અપનાવવી હોય તો સાર્વજનિક ગ્રંથાલયો તેને ધ્યાનમાં રાખી અને ગ્રંથ મેળવણીનું કાર્ય એ કરતા હોય છે. ત્યાર પછીનો ગ્રંથ પ્રાપ્તિ, એની પસંદગી, પ્રાપ્તિ અને એની પ્રક્રિયા પછીનો મહત્વનો મુદ્દો આવે છે માનવ સંસાધન વિકાસનો. માનવ સંસાધન વિકાસમાં આપણે જાણીએ છીએ કે કોઈપણ સંસ્થાના જુદા જુદા સંસાધનોમાંનું સૌથી મહત્વપૂર્ણ સાધન એ માનવ સ્ત્રોત છે. સંસ્થાના સંસાધનોમાં સૌથી મૂલ્યવાન છે, ગુણવત્તા ધરાવતું સંસાધન એ એક આ માનવીય સ્ત્રોત જ ગણી શકાય, જે સંસ્થાના ભાવિ વૃદ્ધિ વિકાસ માટે યોગ્ય દિશાનું સૂચન કરે છે. જુદા જુદા સ્ત્રોતો જે ગ્રંથાલયમાં ઉપલબ્ધ છે સંસાધનમાં, એમાં આપણે જાણીએ છીએ કે મૂડી છે,
તમારી પાસે સાધનો છે, પદ્ધતિ છે, 5M જે પદ્ધતિ આપણે ગણીએ છીએ કે મની, મેથડ, માર્કેટ, મશીનરી બધું જ ઉપલબ્ધ છે, પરંતુ મેન નથી, એટલે કે માનવ સ્ત્રોત નથી, તો એ બધાનો કોઈ મૂલ્ય રહેતું નથી. કારણ કે કોમ્પ્યુટર છે, પણ કોમ્પ્યુટર ઓપરેટ કરનાર કે કોમ્પ્યુટર ચલાવનાર તો માનવની જરૂર પડશે. એટલે માનવીય સ્ત્રોત જે છે એ દરેક એકમમાં ખૂબ મહત્વનું સ્ત્રોત, ખૂબ મહત્વનું સંસાધન આપણે ગણી શકીએ છીએ. માનવ સંસાધન વિકાસ કોઈપણ સંસ્થાના કર્મચારીઓમાં તેની આવડતો અને એનામાં પ્રતિસ્પર્ધાની ભાવનાની સતત વૃદ્ધિ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. એવો પણ અંદાજ છે કે ગ્રંથાલય અંદાજપત્રના 60% ખર્ચ એ પગાર પાછળ કરવામાં આવે છે. કામના યોગ્ય સ્તર સાથે યોગ્ય પ્રકારના કર્મચારીઓની હંમેશા નિમણૂક કરવી જોઈએ. અને માનવ સંસાધન વિકાસમાં 2 મહત્વના મુદ્દાઓ આવી જાય છે, એક તો નિમણૂક અને બીજું તાલીમ. એની આપણે વિગતવાર માહિતી મેળવીએ. પસંદગી અથવા નિમણૂક. અરજદાર કર્મચારીની લાયકાત, પ્રતિષ્ઠા, કામગીરીની જરૂરિયાત વચ્ચે સારો મેળ બેસાડવાનું કાર્ય એ પસંદગીનું છે. સાર્વજનિક ગ્રંથાલય પાસે યોગ્ય પસંદગીની પ્રક્રિયા હોવી જોઈએ. સાર્વજનિક ગ્રંથાલયોમાં સામાન્ય રીતે ઉમેદવારની લેખિત માહિતી મેળવવા માટે અરજીપત્રક મંગાવવામાં આવે છે, એ ભરાવવામાં આવે છે. ચોક્કસ ફોર્મેટમાં અરજીપત્રક તૈયાર કરી અને એમાં જ માહિતી એમાં ભરાવવામાં આવે છે. આ અરજીપત્રક એકવાર ઉમેદવાર દ્વારા ભરાઈ ગયું ત્યાર પછી તેની કાળજીપૂર્વક ચકાસણી કરવામાં આવે છે. વચનબદ્ધતા સાથે સ્વીકારી તે અરજીઓની ટૂંકી યાદી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ અધિકારની રૂએ તે વ્યક્તિઓની વ્યક્તિગત મુલાકાત પણ લેવામાં આવે છે. કેટલીકવાર કેટલીક કામગીરી માટે ઉમેદવારોની લેખિત પરીક્ષા એટલે કે લેખિત કસોટી પણ કરવામાં આવે છે અને લેખિતમાં જે પાસ થયા હોય તેની જ વ્યક્તિગત મુલાકાતમાં એમને બોલાવવામાં આવે છે. આ ઉપરાંત કેટલીકવાર જે ઉમેદવારોની પસંદગી થઈ તેની તેમના ઇન્ટરવ્યૂ પહેલાં અથવા પછી તેમણે જે કંઈ પણ માહિતી આપી છે એ માહિતી સચોટ આપી છે કે ખોટી આપી છે તેની પણ ચકાસણી કરવામાં આવે છે. સાથે સાથે નિમણૂક થયેલ ઉમેદવાર પહેલાં જ્યાં નોકરી કરતો હોય, પૂર્વ જ્યાં નોકરી કરતો હોય તેના માલિક સાથે પણ સંપર્ક સાધી અને તેની કામગીરી કેવી છે અને શા માટે ત્યાંથી તેને છૂટા કરવામાં આવ્યા અથવા તો છૂટા થયેલ છે તેની માહિતી પણ મેળવવામાં આવતી હોય છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે તાલીમ અને કૌશલ્ય. સાર્વજનિક ગ્રંથાલયમાં કર્મચારીને ગ્રંથાલય સંચાલન અને સેવાઓની નવીન જે ટેકનિકો છે તેની તાલીમ આપવી ખૂબ જરૂરી છે. તાલીમમાં કર્મચારીઓને સરળ કામ પહેલાં શીખવાડવામાં આવે છે, ત્યારબાદ સોંપેલ કામને વિશિષ્ટ ઘટકોમાં કેવું વહેંચવું તે પણ એને તાલીમમાં સમજાવવામાં આવે છે. તાલીમાર્થીને પ્રોત્સાહિત કરવા આ જે કંઈ તાલીમની પ્રક્રિયા છે એ સતત થતી રહેવી જોઈએ. સારી શૈક્ષણિક ઉપાધિ અને વ્યવસાયિક યોગ્યતા પ્રાપ્ત કરી જે કર્મચારીઓ જોડાયા હોય તેને પણ તાલીમ તો સતત આપવું જોઈએ, કારણ કે તેના ક્ષેત્રમાં તેણે સતત અદ્યતન રહેવું પડે છે. અને તેથી એકવાર એ કામમાં જોડાઈ ગયો ત્યારબાદ પણ એણે જે શિક્ષણ લીધું છે એ શિક્ષણ પછી પણ જે કંઈ પણ નવી નવી ટેકનિકો કે નવી નવી માહિતીની શોધ થઈ છે તેની જાણકારી પણ તેને સતત મળતી રહેવી જોઈએ. સાર્વજનિક ગ્રંથાલયના કર્મચારીઓની જરૂરિયાત અને તેને અપાતી યોગ્ય અને કૌશલ્યની તાલીમમાં જોઈએ તો ખાસ કરીને લોકો સાથે પ્રત્યાયન કરવાનું સામર્થ્ય, ઉપભોક્તાની જરૂરિયાત સમજવાનું સામર્થ્ય, જૂથો સાથે સહકાર કેળવવાનું સામર્થ્ય, સાંસ્કૃતિક વૈવિધ્યનું જ્ઞાન અને સમજણ, ગ્રંથાલય સંગ્રહની રચનાની સામગ્રી અને પ્રાપ્તિનું મહત્વ, સાર્વજનિક સેવાની સમજ અને સિદ્ધાંતોની સાથે મહાનુભાવ, પરિવર્તન મેળવવા અને અમલીકરણનું કૌશલ્ય, કામ કરવાથી પરિવર્તન પામેલ પદ્ધતિથી નવીન પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળવું તેની પણ તાલીમ અપાવવી જોઈએ. માહિતી અને પ્રૌદ્યોગિક અંગેનું જ્ઞાન અપાવવું જોઈએ. દૂરદર્શિતા અને મુક્તતા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ગ્રંથાલયમાં જે કંઈ પણ કર્મચારીઓ કાર્ય કરે છે તેમની કામગીરીનું સતત મૂલ્યાંકન પણ કરતા રહેવું જોઈએ. કામગીરીના મૂલ્યાંકન દ્વારા તેને કયું કામ ઓછું આવડે છે અથવા તો કયા કામમાં એની કચાશ છે તેની આપણને જાણકારી મળી રહે છે અને તે અંગે તેને તેમાં આવડત વધે અને તે કામ તેને શીખવવામાં આવે, એ શીખી શકે તેવી તાલીમી કાર્યક્રમોનું પણ આપણે આયોજન કરી શકીએ. એટલે હંમેશા કામગીરીનું મૂલ્યાંકન સતત કરતા રહેવું જોઈએ અને સાથે સાથે લાંબા તેમજ ટૂંકા ગાળાના તાલીમી કાર્યક્રમોનું પણ આયોજન કરવું જોઈએ.
સમયાંતરે સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપ અને ટ્રેનિંગ પ્રોગ્રામો પણ યોજાવા જોઈએ. આ ઉપરાંત કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે ચોક્કસ ઇનામો પણ જાહેર કરવા જોઈએ. એમણે સારું કામ કર્યું છે તો તેમને પ્રોત્સાહિત કરવા પ્રમાણપત્રો પણ એનાયત કરવા જોઈએ અને ચોક્કસ દિવસે એટલે કે એન્યુઅલ ફંક્શન અથવા તો કોઈ ખાસ કાર્યક્રમ હોય તો તેમાં બધાની વચ્ચે જાહેરમાં એ કર્મચારીએ કરેલ કામની વિગત આપી અને સાથે એ જ વખતે એને પ્રોત્સાહન માટે ઇનામ કે સર્ટિફિકેટ એનાયત કરવું જોઈએ, તો જેથી કરીને ભવિષ્યમાં તેને કામ કરવાની ધગશ વધશે અને ગ્રંથાલયમાં સારામાં સારી ઉત્તમ સેવાઓ એ આપશે. આ યુનિટમાં આપણે ગ્રંથાલય વ્યવસ્થાપન વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી મેળવેલ છે. દરેક મુદ્દાઓને યોગ્ય રીતે મેં છણાવટ કરેલ છે. છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મુશ્કેલી હોય તો તમે મારો સંપર્ક સાધી શકો છો. જય હિન્દ.